રાસલીલાના પાઠનો શરૂ કરીએ છીએ આપણે. ગઈકાલ મધુર છે ત્યાંથી શ્રીમદ ભાગવતમાં રાસલીલાના 5 અધ્યાય એના 5 પ્રાણ સમાન માનવામાં આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની પરમ અંતરંગ લીલા, જે સર્વભૂતા ગોપિકાઓ અને રાધેની શક્તિ શ્રી રાધાજીની સાથે થનારી ભગવાનની દિવ્યાતિ દિવ્ય ક્રીડા આ અધ્યાયમાં કહેવામાં આવી છે. રાસ શબ્દનો મૂળ રસ છે અને રસ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. રસો વૈસહ, જે દિવ્ય ક્રીડામાં એક જ રસ અનેક રસોના રૂપમાં થઈને અનંત અનંત રસનું સમાસ્વાદન કરે. એક રસ જ રસ સમૂહના રૂપમાં પ્રગટ થઈને સ્વયં પોતે આસ્વાદક લીલા, ધામ અને વિભિન્ન આલંબન એવં ઉદ્દીપનના રૂપમાં ક્રીડા કરે એનું નામ રાસ છે. ભગવાનની દિવ્ય લીલા ભગવાનના દિવ્ય ધામમાં દિવ્ય રૂપથી નિરંતર થયા કરે છે. ભગવાનની વિશેષ કૃપાથી પ્રેમી સાધકોના હિતાર્થે ક્યારેક ક્યારેક પોતાના દિવ્ય ધામથી સાથે જ ભૂમંડળ પર પણ એ અવતીર્ણ થઈ જાય છે. જેને જોઈને, સાંભળીને અને ગાઈને તથા સ્મરણ ચિંતન કરીને અધિકારી પુરુષ રસ સ્વરૂપ ભગવાનની આ પરમ રસમયી લીલાનો આનંદ લઈ શકે અને સ્વયં પણ ભગવાનની લીલામાં સંમિલિત થઈને પોતાને કૃતકૃત્ય કરી શકે. આ પંચાધ્યાયમાં વંશિત્વની, ગોપીઓના અભિસાર, શ્રી કૃષ્ણ સાથે એમની વાતચીત, રમણ, શ્રી રાધાજી સાથે અંતર્ધાન, પુનઃ પ્રાગટ્ય, ગોપીઓ દ્વારા આપેલ વસન આસન ઉપર ભગવાનના ગોપીઓના વસ્ત્રના આસન ઉપર બિરાજવા ભગવાનનું, ગોપીઓના કુટ પ્રશ્નો ઉત્તર, રાસ નૃત્ય, ક્રીડા, જલકેલી અને વન વિહારનું વર્ણન છે, જે માનવી ભાષામાં હોવા છતાં પણ વસ્તુતઃ પરમ દિવ્ય છે. સમયની સાથે જ માનવનું મસ્તિષ્ક પણ પલટતું બદલાતું રહે છે. ક્યારેક અંતરદૃષ્ટિની પ્રધાનતા થઈ જાય છે, ક્યારેક બહિર્દૃષ્ટિની. આજનો યુગ જ એવો છે જેમાં ભગવાનની દિવ્ય લીલાઓની તો વાત જ છે, સ્વયં ભગવાન પણ અસ્તિત્વ પર અવિશ્વાસ પ્રગટ કરવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં આ દિવ્ય લીલાનું રહસ્ય ન સમજીને લોકો અનેક પ્રકારની આશંકાઓ પ્રગટ કરે એમાં આશ્ચર્યની કોઈ વાત નથી. આ લીલા અંતરદૃષ્ટિથી અને મુખ્યતઃ ભગવાનની કૃપાથી જ સમજમાં આવી શકે છે. જે ભાગ્યવાન અને ભગવત કૃપા પ્રાપ્ત મહાત્માઓએ એ અનુભવ કર્યો છે એ ધન્ય છે અને એમની ચરણ ધૂલીના પ્રતાપથી જ ત્રિલોકી ધન્ય છે. આ ઉક્તિઓનો આશ્રય લઈને અહીં રાસલીલાના સંબંધમાં કંઈક લખવાની દૃષ્ટતા કરવામાં આવી રહી છે. ત્યાર પહેલા સમજી લેવી જોઈએ કે ભગવાનનું શરીર જીવના શરીરની જેમ જડ નથી. જળની સત્તા કેવળ જીવની દૃષ્ટિમાં જ હોય છે. ભગવાનની દૃષ્ટિમાં જળની સત્તા હોતી નથી. આ શરીર છે અને આ શરીરધારી છે. આ પ્રકારનો ભેદભાવ કેવળ પ્રકૃતિના રાજ્યમાં હોય છે. અપ્રાકૃત લોકમાં જ્યાંની પ્રકૃતિ પણ ચિન્મય છે, બધું જ ચિન્મય હોય છે, ત્યાં અચિતની પ્રતીતિ કેવળ ચિત્તવિલાસ અથવા ભગવાનની લીલાની સિદ્ધિ માટે જ હોય છે. આથી સ્થૂળતામાં અથવા એમ કહો કે જળ રાજ્યમાં રહેનારા મસ્તિષ્ક જ્યારે ભગવાનની અપ્રાકૃત લીલાઓના સંબંધમાં વિચાર કરવા લાગે છે, ત્યારે એ પોતાની પૂર્વ વાસનાઓ અનુસાર જળ રાજ્યની ધારણાઓ, કલ્પનાઓ અને ક્રિયાઓનો જ આરોપ એ દિવ્ય રાજ્યના વિષયમાં પણ કરતો રહે છે. આથી દિવ્ય લીલાના રહસ્યને સમજવામાં અસમર્થ થઈ જાય છે. આ રાસ વસ્તુતઃ પરમ ઉજ્જવળ રસનો એક દિવ્ય પ્રકાશ છે. જળ જગતની વાત તો દૂર રહી, જ્ઞાનરૂપ અથવા વિજ્ઞાનરૂપ જગતમાં પણ એ પ્રગટ થઈ શકતો નથી. વધારે શું કહીએ, સાક્ષાત ચિન્મય તત્વમાં પણ આ પરમ દિવ્ય ઉજ્જવળ રસનો લેશ આભાસ પણ જોવામાં આવતો નથી. આ પરમ રસની સ્ફૂર્તિ તો પરમ ભાવમયી શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપમાં ગોપીજનોના મધુર હૃદયમાં જ થાય છે. આ રાસલીલાનું યથાર્થ સ્વરૂપ અને પરમ માધુર્યનો આસ્વાદ એને જ મળે છે. બીજા લોકો તેની કલ્પના પણ કરી શકતા નથી. ભગવાનની સમાન જ ગોપીઓ પણ પરમ રસમયી અને સચ્ચિદાનંદમયી છે. સાધનાની દૃષ્ટિથી પણ એમના મનના કેવળ
જળ શરીરનો ત્યાગ થયેલો છે, બલકે સૂક્ષ્મ શરીરથી પ્રાપ્ત થનારા સ્વર્ગ, કૈવલ્યથી અનુભવ થનારા મોક્ષ, વધારે તો શું જડતાની દૃષ્ટિનો પણ ત્યાગ એમણે કરેલો છે. એમ દૃષ્ટિમાં કેવળ ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ છે. એમના હૃદયમાં શ્રી કૃષ્ણને તૃપ્ત કરનાર પ્રેમામૃત છે. એમની આ અલૌકિક સ્થિતિમાં સ્થૂળ શરીર, એની સ્મૃતિ અને એના સંબંધિત થનાર અંગ સંગની કલ્પના કોઈ પણ પ્રકારે કરી શકાય એમ નથી. એવી કલ્પના તો કેવળ દેહાત્મ બુદ્ધિથી ચકડાયેલા જીવોની જ થઈ શકે છે. જેમણે ગોપીઓને ઓળખ્યા છે એમને ગોપીઓના ચરણ ધૂળનો સ્પર્શ પ્રાપ્ત કરીને પોતાની કૃતકૃત્યતા માગી છે. બ્રહ્મા, શંકર, ઉદ્ધવ અને અર્જુન ગોપીઓની ઉપાસના કરીને ભગવાનના ચરણોમાં એવા પ્રેમના વરદાન પ્રાપ્ત કર્યા છે એમણે, અથવા પ્રાપ્ત કરવાની અભિલાષા કરી છે. આ ગોપીઓના દિવ્ય ભાવને સાધારણ સ્ત્રી પુરુષના ભાવ જેવો માનવો ગોપીઓ પ્રત્યે, ભગવાન પ્રત્યે અને વાસ્તવમાં સત્ય પ્રત્યે મહાન અન્યાય અને અપરાધ છે. આ અપરાધથી બચવાને માટે ભગવાનની દિવ્ય લીલાઓ પર વિચાર કરતી વખતે એમની અપ્રાકૃત દિવ્યતાનું સ્મરણ રાખવું પરમ આવશ્યક છે. ભગવાનનું ચિદાનંદ ઘન શરીર દિવ્ય છે. એ અજન્મા અને અવિનાશી છે. હાન અને ઉપાદાન બંનેથી રહિત છે. એ નિત્ય સનાતન શુદ્ધ ભગવત સ્વરૂપ જ છે. આ પ્રકારે ગોપીઓ દિવ્ય જગતની ભગવાનની સ્વરૂપભૂતા આંતરંગ શક્તિઓ છે. આ બંનેનો સંબંધ પણ દિવ્ય છે. આ ઉચ્ચતમ ભાવ રાજ્યની લીલા સ્થૂળ શરીર અને સ્થૂળ મનથી પર છે. આવરણ ભંગ પછી અર્થાત ચીરહરણ કર્યા પછી જ્યારે ભગવાન સ્વીકૃતિ આપે છે ત્યારે એમાં પ્રવેશ થાય છે. થોડી ચીરહરણની વાત જોઈ લઈએ. ભગવાનના જેવું જ ગોપીઓનું પણ અલૌકિક અપ્રાકૃત દિવ્ય સ્વરૂપ છે. જે શરીરમાં મળ નથી, જે શરીરમાં મૂત્ર નથી. ગોપીઓનું શરીર ભગવાનનું સતત ધ્યાન કરવાથી ભગવાનના જેવું દિવ્ય છે. ગોપીઓનું પાંચ ભૌતિક શરીર શ્રી કૃષ્ણ વિયોગમાં પડી ગયું છે. વિયોગ એ મોટો અગ્નિ છે. પરદેશમાં હોય તો પતિવ્રતા સ્ત્રી પતિદેવના વિયોગમાં ઝૂરે છે. પતિનો વિયોગ જેમ પતિવ્રતા સ્ત્રીને બાળે છે તેમ ભક્તો ભગવાનના વિયોગમાં બળે છે. ગોપીઓએ પરમાત્માનું અલૌકિક દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. ગોપીઓને શ્રી કૃષ્ણના દર્શન થયા પછી પ્રેમ જાગ્યો છે. પ્રેમનો આરંભ દ્વૈતથી થાય છે, પણ પ્રેમની સમાપ્તિ અદ્વૈતમાં થાય છે. આરંભમાં પ્રેમી અને પ્રિયતમ બે જુદા હોય છે. અતિશય પ્રેમ વધ્યા પછી પ્રેમી અને પ્રિયતમ બે અલગ રહી શકતા નથી. બે મળીને એક થઈ જાય છે. પ્રેમનો અર્થ જ છે હું મટીને તો થવું, એટલે જ પ્રેમ કહેશે. સાધારણ પ્રેમમાં હું અને તું બે જુદા હોય છે. અતિશય પ્રેમ વધ્યા પછી હું અલગ રહી શકતો જ નથી, હું તુંમાં મળી જાય છે. ગોપીઓ હવે શ્રી કૃષ્ણથી અલગ રહી શકે તેમ નથી. ગોપીઓનો પ્રેમ છેલ્લી કક્ષામાં પહોંચ્યો છે. રાસલીલામાં ગોપીઓ અને શ્રી કૃષ્ણ એક થયા છે. આ અલૌકિક દિવ્ય કથા છે. ભાગવત એ પરમહંસની સંહિતા છે. પ્રત્યેક અધ્યાયની સમાપ્તિમાં લખ્યું છે કે આ પરમહંસની સંહિતા છે. પરમહંસ એ છે જે પરમાત્મા સાથે એકરૂપ થયા છે. રાસલીલાની કથા શ્રવણ કરતા પહેલા 3 સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જેવા છે. શરીર સાથે આ રમણ નથી. એક, શુદ્ધ જીવ ઈશ્વરની આ દિવ્ય લીલા છે. રાસલીલામાં સ્ત્રી પુરુષના મિલનની કથા નથી. ગોપીમાં સ્ત્રીત્વ રહ્યું જ નથી. કદાચ તમને થશે કે મહારાજ તમે આ ગોઠવીને બોલો છો કે ભાગવતમાં લખ્યું છે. ભાગવતમાં લખ્યું છે
જે લોકો વિચાર કરે છે, જેમને સંસ્કૃતનું જ્ઞાન છે, સમજી શકે છે, ભાગવતના શ્લોકથી સિદ્ધ થયું છે ગોપીમાં સ્ત્રીત્વ રહ્યું નથી. કોઈ ગોપીનું નામ સુખદેવજી મહારાજે લીધું જ નથી. અન્ય કાશ્ચિત નામ રૂપે પૂર્ણ વિસ્મૃતિ છે. બીજી ગોપી, કોઈ ગોપી, આ ગોપી, પણ કોઈ ગોપીનું નામ શ્રીમદ ભાગવતમાં નથી આવ્યું. બહારથી જે શરીર દેખાય છે એને સ્થૂળ શરીર કહે છે. અંદર સૂક્ષ્મ શરીર, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, 17 તત્વોનું હોય છે. સૂક્ષ્મ શરીરમાં મનમાં અનેક જન્મની વાસનાઓ હોય એને કારણ શરીર કહે છે. દીવામાં તેલ ન રહે એ દીવો જેમ શાંત થાય છે તેમ મનમાં વાસના ન રહે ત્યારે મન શાંત થાય છે. મન વાસનાથી જ જીવે છે. સંકલ્પ વગર મન જીવી શકતું નથી. સંકલ્પ વગરનું મન બને ત્યારે એ ભગવાનમાં મળી જાય છે. સૂક્ષ્મ શરીરનો વિનાશ થયા પછી ગોપી ભાવ જાગે છે. આપણા જેવો સાધારણ માણસ આ કથા કરવા લાયક નથી. આપણા જેવો સાધારણ માનવી આ કથા સાંભળવા લાયક પણ નથી. આ સર્વોચ્ચ ભાવ છે. મન પૂર્ણ નિષ્કામ થયું છે. ગોપીઓ પરમાત્માથી હવે અલગ રહી શકે તેમ નથી. આ શુદ્ધ મિલનની કથા છે. ગોપીઓ ઋષિરૂપા છે. વેદાચાર્યોએ ગોપીઓના અનેક પ્રકાર માન્યા છે. પૂર્વજન્મના મહાન ઋષિઓ ગોપી થઈને આવ્યા છે. હજારો વર્ષોથી ઋષિઓ તપશ્ચર્યા કરે છે પણ કામ બહુ બળવાન છે. એ ત્રાસ આપે છે. કામ કોઈને છોડતો નથી, કોઈને ગાંઠતો નથી. જંગલમાં રહીને કંદમૂળ ફળ પાન ખાનારની પણ કામ ત્રાસ આપે છે. તો લોલીને લાડ કરનારી શી દશા થતી હશે. કામનો અર્થ બધી ઇન્દ્રિયોથી લેવાતો આહાર એવો સ્પષ્ટ સમજવો જોઈએ. મુખ્ય અર્થમાં ખરો જ ખરો, એમાં કોઈ શંકા જ નથી. કારણ કે એ પણ નથી જ જતો હોતો અને એ જ પછી બીજી ઇન્દ્રિયોથી વ્યક્ત થઈને પોતાનો સંતોષ માગે છે. પરંતુ બધી જ ઇન્દ્રિયોનો પુત્રૈ શણાયાશ્ચ વિત્તૈ શણાયાશ્ચ લોકૈ શણાયાશ્ચ વિદ્યાર્થ ભિક્ષાચર્યમ ચરંતિ. પુત્રની ઈચ્છા એ કામ છે. ધનની ઈચ્છા સલામતી છે. લોકની ઈચ્છા પ્રતિષ્ઠાની યશ છે. અને માણસનું મન કઈ એને જરૂર છે કે એવું પણ જુએ કે ના જુએ. પેલા પાસે 50 કરોડ રૂપિયા છે, મારે ઘરે 5 જ કરોડ થયા છે, એટલે મારે શું કરવાનું? 50 કરોડ ભેગા કરવાના? શું કરવાનું મારે? પણ જો ને તો કેટલા પૈસા ઉભા, હજુ 50 થયા તો હજુ વધારે જ કરે છે અને હું તો 5 જ કરોડ છું તો બેઠો જ રહ્યો છું. મારે શું કરવાનું? જો આ બધી વસ્તુઓ સમજીએ કામ છે. હા, એટલે એનો વ્યાપ અવિદ્યામાંથી જન્મેલી વસ્તુ જે પ્રવૃત્તિમાં જોડે બધો કામ છે. એ બધાથી આપણે છૂટવું રહ્યું અને જ્યાં સુધી એ ના છૂટે ત્યાં સુધી આ લીલાઓ વગેરે વસ્તુ આપણે માટે માત્ર વાર્તા જ રહી જાય છે. ઋષિઓ વિચાર કરે છે. કામ શરીરમાંથી નીકળે તો બુદ્ધિમાં સૂતેલો રહે છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન ઉચ્યતે. ઇન્દ્રિયામાંથી કાઢો તો મનમાં જઈને બેસે છે, મનમાંથી કાઢો તો બુદ્ધિમાં જઈને બેસે છે, બુદ્ધિમાંથી પાછું ઇન્દ્રિયમાં. એટલા માટે ત્રિપુરાસુરની કથા કરી કે ત્રણેયમાંથી સાધે જશે તો જ જશે. એટલે ભગવાને વધ કરવો હોય તો ત્રણેય અસુરો જ્યારે એક લીટીમાં આવ્યા છે અને એક જ બ્રહ્માસ્ત્ર છે, ત્રણેયનો વિનાશ થશે કે એમના પર તાકવામાં આવશે નિશાન તો જ થશે. બાકી એક ઇન્દ્રિયમાંથી કાઢ્યો એટલે પાછું બીજી ઇન્દ્રિયમાં, બધી ઇન્દ્રિયમાંથી કાઢ્યો તો મનમાં, મનમાંથી કાઢ્યો તો બુદ્ધિમાં, અને એનું જસ્ટિફિકેશન, એનું સમર્થન આપણી બુદ્ધિ આપ્યા જ કરશે. એ તો વાતો બધી અહીંયા કે જીવવામાં થોડું લાવવાનું હોય. જોજો એનો વિચાર કરતા અહીં ભણવાનું તો ભણવાની જગ્યાએ જ છે અને જીવવાની જગ્યાએ છે. ભલે જેને માટે જે હશે તે, પણ જો આપણે કલ્યાણ ઈચ્છતા હોઈએ તો આ વસ્તુને જીવન બનાવવી એ જ અને એ જ એકમાત્ર કલ્યાણનું સાધન છે. ઋષિ વિચાર કરે છે કામ બુદ્ધિમાંથી કેવી રીતે નીકળે. હવે એ કામ શ્રી કૃષ્ણ અર્પણ કરે છે. કામનો વિષય કોઈ સ્ત્રી કે પુરુષ હોય તો કામ પતન કરે છે. કામનો વિષય પરમાત્મા બને તો જીવ નિષ્કામ બને છે. શેકેલા અને ઉકાળેલા બીજમાંથી જેમ અંકુર ઉત્પન્ન થતો નથી તેમ નિષ્કામ પરમાત્માને અર્પણ કરેલા કામમાંથી વિકાર ઉત્પન્ન થતો નથી. કામ સકામમાં રાખે તો વિકાર વાસના જાગૃત થાય છે. નિષ્કામમાં રાખે તો વિકાર વાસનાનો વિનાશ થાય છે. સકામનું સ્મરણ કરો તો કામ જાગે છે. નિષ્કામનું ચિંતન કરવાથી નિષ્કામ થવાય છે. ગોપીઓ નિશ્ચય કર્યો છે, આ ઋષિરૂપા ગોપીઓ છે, એ નિશ્ચય કરે છે
અમે કામ શ્રી કૃષ્ણને અર્પણ કરીશું. કામ એ કાંટો છે, કાંટાથી જ કાઢવો પડે છે. પગમાં કાંટો વાગ્યો તો બીજા કાંટાથી કાઢે અને બંને કાંટા ફેંકી દીધા. કામ એ કાંટો છે, એનો વિનાશ કામથી જ કરવાનો છે. તમે એવી ઈચ્છા રાખો કે મારે ભગવાનને મળવું છે. તમે કોઈ માનવને મળો ત્યારે તમને સુખ થાય છે. વિચાર તો કરો, ભગવાનને મળશો તો કેવો આનંદ થશે. જે એકવાર પરમાત્માને મળે છે એ પછી ક્યારે એનાથી અલગ થઈ શકતો નથી. પરમાત્માના રૂપ સાથે એકરૂપ થઈ જાય છે. ઋષિરૂપા ગોપીઓ કામ શ્રી કૃષ્ણને અર્પણ કરે છે. મોટા મોટા ઋષિઓ ગોપી થઈને આવ્યા છે. ગોપીઓ 4-5 વર્ષની હતી ત્યારથી એમની ઈચ્છા છે કે શ્રી કૃષ્ણ એમના પતિ થાય. એને માટે આ દિવસોમાં કાત્યાયન વ્રત ગોપીઓએ કર્યું છે. ઋષિરૂપા ગોપીઓ માટે ભાગવતમાં કુમારિકા આ શબ્દ વાપર્યો છે. સંસ્કૃત ભાષામાં 4-5 વર્ષની કન્યા હોય એને કુમારિકા કહેવાય છે. 5 પૂરા થાય અને છઠ્ઠું બેઠું એટલે કુમારિકા ના કહેવાય, પછી કન્યા કહેવાય. આ કુમારિકાઓ 4-5 વર્ષની છે. આશા રાખે છે કૃષ્ણ પતિ મળે. 4-5 વર્ષની કન્યાને શી ખબર પતિ એટલે શી વસ્તુ છે અને પત્ની શું છે. શ્રી કૃષ્ણ પતિ મળે એવી અપેક્ષા રાખેનો અર્થ એ જ થયો કે કોઈ જીવ સાથે મારો સંબંધ ના થાય, મારે પરમાત્માને મળવું છે, પરમાત્મા સાથે મારે એકરૂપ થવું છે. હવિષ્યાન્નનું ભોજન કરે છે, યમુનાજીમાં સ્નાન કરે છે, રીતિથી પાર્વતી મારી મૂર્તિ બનાવે છે. પાર્વતી બ્રહ્મ વિદ્યાનું સ્વરૂપ છે. ઉમા ભગવતી, એકાનોપનિષદે ઉમાને ભગવતી બ્રહ્મ વિદ્યા કહી. એનું સ્વરૂપ છે એ પરમાત્મા સાથે મિલન કરાવે છે. એ માતા પાર્વતીની સ્થાપના કરીને પૂજા કરે છે, પ્રાર્થના કરે છે, મારે પરમાત્માને મળવું છે, શ્રી કૃષ્ણ સાથે એક થવું છે. 4-5 વર્ષની કન્યાઓ છે. વસ્ત્રો જમુના કિનારે નાખે છે તો જો નાના છોકરા નદીમાં કપડાં કાઢીને નવા નથી પડતા. તમે ગામડાઓમાં જાઓ તો નાના છોકરા કપડાં બહાર કાઢીને જ નવા જતા હોય છે. એટલે 4-5 વર્ષનો બાળક એમ જુઓ, કન્યા કે કુમારી જોવાને બદલે પેલી 4-5 વર્ષના નાના છોકરા છોકરીઓ ભેગા રમતા હોય, ભેગા નાતા હોય, એમને કઈ ભાન જ નથી હોતું. નગ્ન સ્નાન કરે છે. નગ્ન સ્નાન કરીને તીર્થદેવનું અપમાન થતું હોય છે અને પાપ લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા, કદમના વૃક્ષ પર બેસી ગયા કપડા લઈને, અને તમે બહાર આવો અને ઓળખીને વસ્ત્રો લઈ જાઓ. કેટલાક લોકોના લીલામાં અશ્લીલતા લાગે છે. આ લીલા શુદ્ધ છે. શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે. શ્રી કૃષ્ણ ગોપી નગ્ન કાયા જોવા નથી આવ્યા. યમુનાજીના જળમાં શ્રી કૃષ્ણ જળ સ્વરૂપે રહેલા જ છે. ગોપીઓને મળેલા જ છે, પણ વાસનાનો પડદો હોવાથી ગોપીઓને મિલનનો અનુભવ થતો નથી. આ જગત ભગવાનમાં રહેલું છે. જગતનો આધાર પરમાત્મા હોવાથી પરમાત્મા સર્વને મળેલા જ છે. ઈશ્વર એકને મળે ને એકને ના મળે તેને સર્વવ્યાપક કોણ કહેશે? સર્વવ્યાપક એ સર્વનો આધાર છે. ભગવાન સર્વને મળેલા જ છે. જીવ ઈશ્વર સાથે જ હોય છે. ઈશ્વર જીવને જુએ છે, પણ જીવ ઈશ્વરને જોઈ શકતો નથી. જીવ અને ઈશ્વર બેની વચ્ચે પડદો છે. પરમાત્મા બધાને મળેલા જ છે અને મળેલા જ ભગવાન મળે છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. તત્વદૃષ્ટિથી વિચાર કરતા પરમાત્મા સર્વને મળેલા છે. 10મા છોકરાની વાર્તા કહી છે. પછી એમણે વસ્ત્રહરણ દ્વારા પ્રભુએ વાસનાનો પડદો દૂર કર્યો છે. જપ કરવાથી, તપ કરવાથી, સત્કર્મ કરવાથી ઇન્દ્રિયોમાંથી કામ નીકળે છે, પણ બુદ્ધિમાં રહેલો કામ સદગુરુ દૂર કરે છે. સદગુરુ પરમાત્માના દર્શન કરાવે છે. એટલે શું? દૂર દેશના કોઈ સ્થળે બિરાજેલા ભગવાનને લાવીને બતાવે છે. અરે સદગુરુ તો પડદો દૂર કરે છે. ઈશ્વર જીવ સાથે જ હોય છે, પણ માયાના પડદાને લીધે જીવને ઈશ્વરનો અનુભવ થતો નથી. સદગુરુ માયાનું આવરણ દૂર કરે છે. સદગુરુ ભગવાન છે. માણસ બુદ્ધિમાન હોય, જ્ઞાની હોય, પણ બુદ્ધિમાંથી કામ નીકળતું નથી. કોઈ મહાપુરુષ કૃપા કરે ત્યારે જ કામ નીકળે છે અને ત્યારે જીવાત્મા અનુભવ થતો હોય છે. પ્રભુએ ગોપીઓનો વસ્ત્રો વાસનાનો પડદો દૂર કર્યો છે. ગોપીઓને કહ્યું, આ તમારો છેલ્લો જન્મ છે, તમે શરદ પૂનમ રાત્રે મને મળજો, ફરી જન્મ લેવાનો પ્રસંગ નહીં આવે. ગોપીઓ ઘણી છે, પણ એ સર્વને રાસમાં પ્રવેશ મળ્યો નથી. એનો છેલ્લો જન્મ છે, એમને જ પ્રવેશ મળ્યો છે. જે જીવને પરમાત્મા અપનાવ્યો છે એ જીવ રાસમાં જાય છે. લીલા દિવ્ય છે, મધુર છે. ભાગવતના ટીકાકાર શ્રી શ્રીધર સ્વામી ટીકામાં લખે છે, ભાગવત એ પરમહંસોની સંહિતા છે. પરમહંસો નિવૃત્તિ પ્રધાન હોય છે. નિવૃત્તિ ધર્મનું ફળ છે આત્મા પરમાત્માનું મિલન. શ્રી શ્રીધર સ્વામીએ રાસલીલાને કામ વિજય લીલા, મદન માન ભંગ લીલા એવા નામ આપ્યા છે. શ્રી કૃષ્ણનો આ કામ વિજય છે.
બ્રહ્માદિ દેવોનો પરાભવ કરવાથી કામદેવનું અભિમાન બહુ વધી ગયું હતું. એ સમજવા લાગ્યું કે હું જ ઈશ્વર છું. કામનું નામ જ મહારથી. અનેક દેવોને ઋષિઓને મારવાથી અભિમાન વધી ગયું. તે કામદેવ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા માટે આવ્યો છે. કામદેવ કહે છે મારી તમારી કુસ્તી થાય. પ્રભુ કે છે રામ અવતારમાં હરાવેલો તે ભૂલી ગયો? ના, ભૂલ્યો નથી, યાદ છે. તમે મને હરાવ્યો છે. રામાવતારમાં કામદેવે અનેક પ્રસંગો ઉભા કર્યા જેથી રામજીની આંખમાં વિકાર આવે. પણ રામજી નિષ્કામ છે, નિર્વિકાર છે, સર્વદા સાવધાન છે, ધનુષ પણ સજ્જ રાખે છે. રામાવતારનો તમારો નિયમ હતો કે કોઈ સ્ત્રીને સ્પર્શ કરવો નહીં. પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખવો. તમે મર્યાદામાં રહીને રામાવતારમાં મને હરાવ્યો છે. મર્યાદા ઈશ્વર માટે નથી, મર્યાદા જીવ માટે છે. તમને ઈશ્વર માને છે લોકો, તમારે મર્યાદામાં રહેવાની જરૂર શી છે? શ્રી કૃષ્ણ કે ભાઈ તારી ઈચ્છા શી છે? કામદેવ કહે છે મહારાજ મારી ઈચ્છા છે કે શરદ ઋતુ હોય, પૂર્ણિમાની રાત્રિ હોય, મધ્યરાત્રિનો સમય હોય, કોઈ સ્ત્રીને મારે સ્પર્શ કરવો નહીં, સ્ત્રીમાં માતૃભાવ રાખવો, એ મર્યાદા તમે ના રાખો. સ્ત્રીઓ સાથે તમે રમો ત્યારે આકાશનો ઉભો રહીને તમને બાણ મારો અને તમારા મનમાં વિકાર જાગે તો પછી હું ઈશ્વરને તમે નિષ્કામ રૂપ ઈશ્વર નહીં. કામનો માર ખાય એ જીવ છે, જે કામનો માર ખાતો નથી એ ઈશ્વર છે. પ્રભુ કહે છે ઠીક છે, આવી જજે. શરદ પૂનમની મધ્યરાત્રિ પ્રભુ ગોપીઓ સાથે રમે છે. આ વાત હવે પછી કરીએ. આ પાદરોત પૂરી કરીએ. ભગવાનનું ચિદાનંદ ઘન શરીર દિવ્ય છે. ભગવાનનો જન્મ હાય થઈ ગયો. પ્રાકૃત દેહનું નિર્માણ થાય છે સ્થૂળ સૂક્ષ્મને કારણ. આ ત્રણ દેહોના સંયોગથી હું વાંચું છું રાસલીલાની પાદ નોંધ. 33મો અધ્યાય પૂરો થયા પછીની પાદ નોંધ વાંચું છું. એના 4-5 ફકરા પૂરા થયા છે. જ્યાં સુધી કારણ શરીર રહે છે, કારણ શરીર એમને કહ્યું કે વાસનાઓ કારણ શરીર છે. જ્યાં સુધી કારણ શરીર રહે છે ત્યાં સુધી આ પ્રાકૃત દેહથી જીવનો છુટકારો થતો નથી. કારણ શરીર કહે છે પૂર્વના કરેલા કર્મોના એ સંસ્કારોને જે દેહના નિર્માણનું કારણ બને છે. આ કારણ શરીરના આધાર ઉપર જીવને વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં પડવું પડે છે. અને આ ચક્ર જીવની મુક્તિ ન થાય ત્યાં સુધી અથવા કારણનો સર્વતા અભાવ ન થાય ત્યાં સુધી ચાલતું જ રહે છે. એટલે કે વાસનાઓ રહે ત્યાં સુધી ચાલે છે. આ કર્મબંધનના કારણે 5 ભૌતિક સ્થૂળ શરીર મળે છે, જે રક્ત, માંસ, અસ્થિ વગેરેથી ભરેલું ચામડાથી ઢંકાયેલું હોય છે. પ્રકૃતિના રાજ્યમાં જેટલા શરીર હોય છે બધા જ વસ્તુતઃ યોનિ અને બિંદુના સંયોગથી જ બને છે. પછી ચાહે કોઈ કામજનિત નિકૃષ્ટ મૈથુનથી ઉત્પન્ન થયા હોય અથવા ઉર્ધ્વરીતા મહાપુરુષના સંકલ્પિત થયા હોય, બિંદુ અધોગામી થતા કર્તવ્યરૂપ શ્રેષ્ઠ મૈથુનથી થયા હોય, અથવા મૈથુન વગર નાભી, હૃદય, કંઠ, કર્ણ, નેત્ર, મસ્તક, શિર અને મસ્તક જુદા છે વગેરેના સ્પર્શથી, વગર સ્પર્શથી કેવળ દૃષ્ટિ માત્રથી અથવા જોયા વગર કેવળ સંકલ્પથી ભલે ઉત્પન્ન થયા હોય. આ મૈથુની કે અમાયથુની અથવા ક્યારેક ક્યારેક સ્ત્રી તથા પુરુષ શરીરના સંયોગ વગર પણ ઉત્પન્ન થયેલા બધા શરીર છે યોનિ અને બિંદુના સંયોગથી જન્મેલા. આ બધા પ્રાકૃત શરીરો છે. આ પ્રકારે યોગીઓ દ્વારા નિર્મિત નિર્માણકાય જો કે અપેક્ષાકૃત શુદ્ધ છે, પણ એ પણ પ્રાકૃત તો છે જ. પિતૃઓ અથવા દેવતાઓના દિવ્ય કે નારાયણ શરીર પણ પ્રાકૃત જ છે. પ્રાકૃત એટલે 5 ભૂતના બનેલા, પ્રકૃતિના બનેલા, એ તો છે જ બધા. અપ્રાકૃત શરીર આ બધાથી વિલક્ષણ છે, જે મહાપ્રલયમાં પણ નષ્ટ નથી થતું. અને ભગવાનનું દેવ સાક્ષાત ભગવત સ્વરૂપ જ છે. દેવ શરીર પ્રાયઃ રક્ત, માંસ, મેદ, અસ્થિવાળા નથી હોતા. અપ્રાકૃત શરીર પણ નથી હોતા. પછી ભગવાન શ્રી કૃષ્ણનું ભગવત સ્વરૂપ શરીર તો રક્ત, માંસ, અસ્થિમય હોય કેવી રીતે? એ સર્વથા ચિદાનંદમય છે. એમાં દેહ દેહી, ગુણગુણી, રૂપરૂપી, નામનામી અને લીલા તથા લીલા પુરુષોત્તમનો ભેદ નથી.
શ્રી કૃષ્ણનું એક એક અંગ પૂર્ણ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણનું મુખમંડળ જેમ પૂર્ણ શ્રી કૃષ્ણ છે તેમ શ્રી કૃષ્ણનો પદનખ પણ પૂર્ણ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણની બધી ઇન્દ્રિયોથી સર્વ કામ થઈ શકે છે. એમના કાન જોઈ શકે છે, એમની આંખો સાંભળી શકે છે, એમનો નાક સ્પર્શ કરી શકે છે. નમ્રત અહીં એક પુસ્તક હતું, એમનો નાક સ્પર્શ કરી શકે છે, એમની રસના સૂંઘી શકે છે, એમની ત્વચા સ્વાદ લઈ શકે છે, એ હાથોથી જોઈ શકે છે, આંખોથી ચાલી શકે છે. શ્રી કૃષ્ણ બધું શ્રી કૃષ્ણ હોવાને કારણે સર્વથા પૂર્ણતમ છે. આ તેમની રૂપ માધુરી નિત્ય વર્ધનશીલ, નિત્ય નવીન સૌંદર્યમયી છે. એમાં એવો ચમત્કાર છે કે પોતે પોતાને જ આકર્ષિત કરી લેશે. પછી એમના સૌંદર્ય માધુર્યથી ગાય, હરણ અને વૃક્ષ વેલાઓ પુલકિત થઈ જાય. એમાં તો કેવું શું, ભગવાનના આવા સ્વરૂપ શરીરથી ગંધ મૈથુન કર્મ સંભવ નથી. મનુષ્ય જે કંઈ ખાય છે એનાથી ક્રમશઃ રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા અને અસ્થિ બનીને અંતમાં શુક્ર બને છે. આ શુક્રના આધાર પર શરીર રહે છે અને મૈથુન ક્રિયામાં આ શુક્રનું ક્ષરણ થતું હોય છે. ભગવાનનું શરીર ન તો કર્મજન્ય છે, ન મૈથુની સૃષ્ટિનું છે, ન દૈવી છે. એ બધાથી સર્વથા પર વિશુદ્ધ ભગવત સ્વરૂપ છે. એમાં રક્ત, માંસ, અસ્થિ વગેરે નથી. આથી એમાં શુક્ર પણ નથી. એટલે શુક્રથી ઉત્પન્ન થયા નથી, એમાં શરીરમાં શુક્ર ઉત્પન્ન થતો પણ નથી. બરાબર છે. આથી એમાં પ્રાકૃત પાંચ ભૌતિક શરીર વાળા સ્ત્રી પુરુષોના રમણ અથવા મૈથુનની કલ્પના પણ થઈ શકે એમ નથી. આથી ભગવાન ઉપનિષદમાં અખંડ બ્રહ્મચારી કહેવામાં આવ્યા છે. અને આથી ભાગવતમાં એમને માટે અવૃત્ત, સૌરત વગેરે શબ્દો આવ્યા છે. 33મા અધ્યાયના 26મા શ્લોકમાં શબ્દ આવ્યો છે. છવ્વીસમા શ્લોકમાં એવં શશાંકાંશુ વિરાજિતા નિશાઃ સસત્યકામો અનુવૃત્તા બલાગણઃ શિષ્યેવ આત્મની અવરુત્ત સૌરતઃ. તો પછી કોઈ શંકા કરે તેમના 16,108 રાણીઓના આટલા બધા પુત્રો કેવી રીતે થયા? અને શુદ્ધ ઉત્તર એ જ છે કે આખી ભાગવતી સૃષ્ટિ હતી એ ભગવાનના સંકલ્પથી ઉત્પન્ન થઈ હતી. ભગવાનના શરીરમાં જે રક્ત, માંસ વગેરે દેખાતા હતા એ ભગવાનની યોગમાયાનો ચમત્કાર છે. આ વિવેચનથી પણ એ સિદ્ધ થાય છે કે ગોપીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણનો જે રમણ થયો એ સર્વથા દિવ્ય ભગવત રાજ્યની લીલા છે, લૌકિક કામ ક્રીડા નથી. આ ગોપીઓની સાધના પૂર્ણ થઈ ચૂકી છે. ભગવાને પછીની રાત્રિઓમાં એમની સાથે વિહાર કરવાનો પ્રેમ સંકલ્પ કરી લીધો છે. એનાથી એ સાથે એ ગોપીઓને પણ જે નિત્ય સિદ્ધ છે, જે લોકો દૃષ્ટિમાં વિવાહિતા પણ છે, એ રાત્રિઓમાં દિવ્ય લીલામાં સંમિલિત એમને કરવાની છે. એ પછીની રાત્રિઓ કઈ છે એ વાત ભગવાનની દૃષ્ટિની સામે જ છે. એમણે શારદીય રાત્રિઓને જોઈ, ભગવાનને દેખા. સભીક્ષરંતો મનશ્ચક્રે એટલે પહેલો જે શ્લોક હતો રાસ પંચાયતનો પહેલો શ્લોક, 29મા અધ્યાયનો હશે. ભગવાન પિતારા તે સર્વત ફૂલ મલ્લિકા વીક્ષ્ય, રાત્રે જોઈ એટલે એમણે ભગવાને પોતાની સામે જોઈ, આંખોની સામે. इसका अर्थ सामान्यની વિશેષ અને સામાન્યથી વિશેષ છે. એમ સૃષ્ટિના પ્રારંભમાં ઐક્ષત એકોમ બહુશ્યામાં ઉપનિષદોમાં વર્ણન વારંવાર આવ્યું કે બ્રહ્મ ઈક્ષણ કરે છે અને પછી ઈક્ષણ અનુસાર સર્જન કરે છે. એ આ ઈક્ષણ છે જે સર્જનનો આરંભ કરનારો છે. સર્વ ઈક્ષણ ભગવાનના આ ઈક્ષણથી જગત ઉત્પત્તિ થાય છે. એમ જ રાસના પ્રારંભમાં ભગવાનના પ્રેમ વિક્ષણથી શરદકાળની દિવ્ય રાત્રિઓની સૃષ્ટિ થાય છે. મલ્લિકા, પુષ્પ, ચંદ્રિકા વગેરે સમસ્ત ઉદ્દીપન સામગ્રી ભગવાનના દ્વારા વિકસિત છે, લૌકિક નથી. હા, વિકસિત. જો આ માટી છે, મારે ઘડો જવો તો ઘડો જોઉં છું. મારે આને કોઈકને મારવું છે તો આનો પથરો જોઉં છું. કાગળ મારો ઉડે છે, મારે એના પર પેપર વેઇટ મૂકવું છે, આનું પેપર વેઇટ જોઉં છું. આ શું છે? હું જે જોઉં છું તે છે. તો શું મેં આમાં ઘડાનું સર્જન કર્યું? મેં પેપર વેઇટનું સર્જન કર્યું? મેં કોઈને મારાના પથરાનું સર્જન કર્યું? વીક્ષ્ય, મેં દર્શન કર્યું. જેમ જેમ હું જોતો ગયો તેમ તેમ સર્જન થતું ગયું. હા, મારે પેપર વેઇટની જરૂર પડી, મેં નક્કી કર્યું આ પેપર વેઇટ છે, બસ આ પેપર વેઇટ બની ગયું. આ મારા હાથમાં છે, મેં નક્કી કર્યું કે આ પાણી પીવાનું પાત્ર છે,
એ પાણી પીવાનું બની ગયું. મેં નક્કી કર્યું કે આ કોઈને મારવા માટે છે, મારવાનું બની ગયું. મેં આ વસ્તુ માટે જે ઈક્ષણ કર્યું, જે નિર્ણય કર્યો તે આ બનતું ગયું. બસ આખું સર્જન આવું છે. પેલો સાપ દોરડી પડી છે, મેં ઈક્ષણ કર્યું કે સાપ છે, સાપ બની ગયો. મેં ઈક્ષણ કર્યું જળધારા છે, જળધારા બની ગઈ. મેં ઈક્ષણ કર્યું એ ફૂલની માળા છે, ફૂલની માળા બની ગઈ. મેં ઈક્ષણ કર્યું આ દંડ છે, દંડ બની ગયો. ઈક્ષણ એનો અર્થ સર્જન ભગવાનનું આ ઈક્ષણથી, એટલે કે માત્ર ને માત્ર ભગવાનના સંકલ્પથી થયું છે. એ જ પ્રકારે રાસના પ્રારંભમાં ભગવાનને પ્રેમ ભિક્ષણથી શરદકાળની દિવ્ય રાત્રિની સૃષ્ટિ થાય છે. મલ્લિકા પુષ્પ, ચંદ્રિકા વગેરે સમસ્ત ઉદ્દીપન સામગ્રી ભગવાન દ્વારા વિકસિત છે, અર્થાત લૌકિક નથી, અલૌકિક છે, અપ્રાકૃત છે. ગોપીઓએ પોતાનું મન શ્રી કૃષ્ણના મળમાં મેળવી લીધું છે. એમની પાસે પોતાનું મન હતું જ નહીં. હવે પ્રેમદાન કરનારા શ્રી કૃષ્ણના વિહારને માટે નવીન મનની, દિવ્ય મનની સૃષ્ટિ કરી છે. યોગેશ્વરેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની આ યોગ માયા છે. રાસલીલાને દિવ્ય માટે દિવ્ય સ્થળ, દિવ્ય સામગ્રી અને દિવ્ય મનનું નિર્માણ કરી લે છે. આટલું હોવા છતાં પણ ભગવાનની વાંસળી વાગે છે. આટલું છે ત્યારે પછી ભગવાનની વાંસળી વાગે છે. ભગવાનની વાંસળી જળને ચેતન, ચેતનને જળ, ચલને અચલ અને અચલને ચલ, વિક્ષિપ્તને સમાધિસ્થ અને સમાધિસ્થને વિક્ષિપ્ત બનાવી દે છે. ભગવાનનું પ્રેમદાન પ્રાપ્ત કરીને ગોપીઓ નિસંકલ્પ નિશ્ચિંત થઈને ઘરના કામમાં લાગેલી હતી. કોઈ ગુરુજનોની સેવા શુશ્રૂષા ધર્મના કામમાં લાગેલી હતી, કોઈ ગોદોહન વગેરે અર્થના કામમાં લાગેલી હતી, કોઈ સાજ શૃંગાર વગેરે કામના સાધનમાં વ્યસ્ત હતી, કોઈ પૂજાપાઠ વગેરે મોક્ષના સાધનમાં લાગેલી હતી. બધી સ્ત્રીઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થોના સાધનામાં લાગેલી હતી. બધી લાગેલી તો હતી પોતપોતાના કામમાં. વાસ્તવમાં એમાં એક પણ પદાર્થની ઈચ્છા એમને નહોતી. એમને અર્થ, કામ, ધર્મ કે મોક્ષની ઈચ્છા નહોતી. એમને આ વિશેષતા હતી. એનું આ પ્રત્યક્ષ પ્રમાણ એ છે કે વંશધ્વનિ સાંભળતા જ કર્મની પૂર્ણતા ઉપર ધ્યાન નથી ગયું. કામ પૂરું કરીને જઈએ. માનો કે યજ્ઞ કરું છું સ્વર્ગમાં જવા માટે, અને એ વખતે મને બોલાવવામાં આવે કંઈક સેવા માટે, ગુરુજી, ભગવાન, ગમે તે, યજ્ઞ પૂરો કરું કે ના કરું. યજ્ઞ કરવા જાળો પડતો એ પૂરું કરલું. યજ્ઞ તો જવા જ દો. જાળું પાડું છું ને 4,500 વાગી ગયા તો જાળું પાડવાનું કે નહીં પાડવાનું? જાળો પાડી જ દેવું પડે. 4,500 તો રોજ વાગે છે. એમાં શું? એટલે જો કર્મની આસક્તિ ક્યાં છે કે આપણે એને પૂરું કરીએ તો ફળ મળશે, પૂરું નહીં કરીએ ફળ નહીં મળે. અને પૂરું કરવાની તત્પરતા એટલી છે કે એ વખતે બીજું જે થવું હોય તો થાય, મારું કર્મ હું પૂરું કરીશ, કારણ કે મારે ફળ જોઈએ છે. એટલે કર્મની પૂર્ણતા પ્રત્યેનું ધ્યાન જવું એ જ બતાવે છે કે ધર્મ, અર્થ અને કામ, આપણે મોક્ષની ચિંતા નથી કરતા. આપણા કર્મ ધર્મ, અર્થ અને કામ માટેના છે. ધર્મ, અર્થ અને કામની આપણને ચિંતા છે કે આસક્તિ છે, એ અત્યંત સ્પષ્ટ હોય છે આમાંથી. કારણ કે આપણે જે કરીએ છીએ તે અધૂરું છોડવા પણ નથી માંગતા, અને આવતીકાલે કરવાનું માડીવાળી પણ નથી માંગતા. હું જે કરું છું એ પૂરું તો કરીશ જ, અને નવા પણ આયોજનો કરીશ જ, અને નવા પણ કર્મો કરીશ જ, અને એ બધા હું યોગ્ય રીતે, એ બધાને હાનિ ન પહોંચે એ પ્રકારે નાની મોટી ભગવાનની ભાગવત જેવું કશું થતું હશે વાંધો નથી. પણ મારા નિત્ય કર્મો એટલે નિત્ય કર્મનો વાંધો નથી. બધા ધર્મ, અર્થ, કામમાં આવી જાય છે. એટલે બધા જ મારા વ્યવહારો, બધા જ મારા કર્મો, બધી જ મારી, અને હું કર્તવ્ય કહીને મારી જાતને કોંગ્રેચ્યુલેટ કરું છું. હું તો કર્તવ્ય પૂરા કરું છું. ગોપીઓને કર્તવ્ય હશે કે નહીં હોય? કરવાના તો હતા જ ને. સ્ત્રીઓ છે, ગૃહિણીઓ છે, કેમ કામ ના હોય એમને? બહુ જવાબદારીઓ હતી. એક વસ્તુ યાદ નથી આવી એમને. જ્યારે ભગવાને બોલાવ્યા ત્યારે ધર્મનું કરનારી પણ અધૂરું છોડ્યું છે, અર્થવાળીએ પણ અધૂરું છોડ્યું છે, અને કામવાળીએ પણ અધૂરું છોડ્યું છે, મોક્ષની સાધના કરનારે પણ મોક્ષની સાધનાને અધૂરી છોડી છે. આ સ્પષ્ટ બતાવે છે કે એમાંના એકેના ફળ વિશે એમની કોઈ આસક્તિ કે મેળવવાની ઈચ્છા, અથવા એ ફળ મળશે માટે હું પૂર્ણ થઈશ, એ પ્રકારની ગણતરી એમની નથી. એમની વિશેષતા હતી. એનું અને પ્રત્યક્ષ પ્રમાણ આ છે કે વાંસળીનો અવાજ સાંભળતા જ કર્મની પૂર્ણતા ઉપર એમનું ધ્યાન નથી ગયું.
કે કામ પૂરું કરીને જઈએ, એમણે નથી વિચાર્યું. એ ચાલી નીકળી. એ સાધક સંન્યાસીની જેમ એનું હૃદય વૈરાગ્યથી ની પ્રદીપ્ત જ્વાલાથી પરિપૂર્ણ છે. કોઈએ કોઈને પૂછ્યું નથી, સલાહ નથી લીધી. અસ્તવ્યસ્ત ગતિથી જેવી જે હતી એવી શ્રી કૃષ્ણ પાસે પહોંચી ગઈ છે. એવી વાર્તા કહેવામાં આવતી હોય છે કે એક સ્ત્રી એના પતિને સ્નાન કરાવેલી હતી અને સ્ત્રીની આંખમાંથી આંસુ પડતા હતા. એ પેલા માણસના શરીર પર પડ્યા. એટલે એ કહે છે, શું થયું? કે મારા પિતા સંન્યાસ લેવાના છે. તને કેવી રીતે ખબર પડી? કે આ દિવસે ભંડારો રાખ્યો છે, પત્ર આવ્યો છે એમનો કે સંન્યાસ નહીં લે. લેવાના છે, ભંડારો રાખ્યો છે, નક્કી કરી દીધું છે, નહીં લે સંન્યાસ. આમ સંન્યાસ લેવાતા હશે. કેમ લેવાય? એ માણસ નાથ ઉઠીને ચાલવા માંડ્યો, સંન્યાસ આમ લેવાય? ભંડારા કરીને જાહેરાતો પગ આગળ લખી સંન્યાસ લેવાતા હશે. એટલે વૈરાગ્ય જ્યારે જન્મ્યો છે ત્યારે માણસને કોઈ ક્રિયા પોતાની પૂરી કરવામાં રસ નથી, કોઈને રજા લેવામાં રસ નથી. મારું આટલું થાય ને મારું પેલું થાય, એવી તીવ્ર દીપ્ત શિખા ન્યાયના. એટલે જ્યારે માણસના માથા પર આગ લાગી હોય અને એ વખતે એને એમ કે આટલું બસ તારું આટલું જ પૂરું કર, પેપર પ્રેઝન્ટેશન પેલું પબ્લિશ થવાની તૈયારીમાં છે, આટલું લખી દે તારું પેપર પબ્લિશ થઈ જશે. સાયન્સ નામના જર્નલમાં નહીં, સાયન્સ અને નેચર એ વખતે મોટા, અત્યારે શું કહેવાય છે મને ખબર નથી, પણ નેચરમાં પેપર પબ્લિશ થઈ જશે જો આટલું પૂરું કરી નાખે તો. જટા સળગતી તો ઉભો રહેશે કે નહીં ઉભો રહે? અને સુંદર સ્ત્રી સામે આવી ગઈ તો બરાબર, તો એના ઉભો રહે. અને રસગુલ્લા આવી જાય તો ઉભો રહે કે નહીં? એ દોડતો દોડતો એક મોઢા મૂકી દે ખરો. હા, રસગુલ્લા આવે તો જો દીપ્ત શિખા કોને કહેવાય છે? કે માથું બળતું હોય ત્યારે પાણીમાં પડવા સિવાય કશું એને સૂઝતું જ નથી. એને દોડતા આબરૂ જતી નથી. અને પેલો કે મારે જરા સરસ ઉભા રહો, ફોટો પાડી દો, તો 2-5 માળા સરખી કરીને આમ ભરી જાય કે ફોટો પડાવે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધા પુરુષાર્થો કેવા છૂટી જાય છે. એટલે તત્પરતા આને કહેવામાં આવે છે. અને જો મોક્ષ જોઈતો હોય તો મોક્ષના સાધન પ્રત્યે તત્પરતા હોય કે ના હોય? જો મોક્ષના સાધન પ્રત્યે શિથિલતા હોય તો આપણે એમ માનીએ છીએ કે મોક્ષ માટે તત્પરતા હોય. શું લાગે છે? મોક્ષના સાધન માટે જો આપણને દીપ્ત શિખા ન્યાયના તત્પરતા ના હોય તો મોક્ષની તત્પરતા ક્યાંથી ઓળખીશું આપણે? જન્મે કહેવાશે કેવી રીતે? જન્મશે જ કેવી રીતે? એટલે જે સંભવિત સાધન, વિચાર તો કરો કે આપણને ભૂખ લાગશે, બહાર પણ ગયા છે ક્યાંક જાત્રા કરવા અને કશું ખાવા પીવાનું ઠેકાણું પડતું નથી, અને કોઈ ગુજરાતી આપણને લાગે છે કે સંભાવના ઘણી છે હા કે જો આને શોધી કાઢીએ તો એ આપણી વ્યવસ્થા કરશે. એને શોધવાની તત્પરતા કેવી હોય? આપણે રાતના બહાર કહીને એકદમ ઉઠાડીશું એને, પણ કંઈ ખાવું તો પડશે, નહીં ચાલે. બરાબર છે? નાની નાની લૌકિક જરૂરિયાતો માટે કેવી તત્પરતા ને કેવી આપણે આમ લાચારી અનુભવીએ, કેવા હપ્પક પડે લોકોને. એમાંની કોઈ અંશની તત્પરતા આપણી વેદાંતની કે મોક્ષની સાધના માટે ખરી? તો આપણે વેદાંતી ખરા, જિજ્ઞાસુ ખરા, સાધક ખરા? અને જો નહીં તો આટલા વર્ષ શું કર્યું આપણે? જો આપણે હસ્તે મળે કહી શકતા કે ના આપણે ક્યાંથી સાધક કહેવાય, આપણામાં ક્યાં આવી જિજ્ઞાસા છે? ઠીક છે, વાત આવીએ જુદી વાત છે, પણ આપણે કઈ જિજ્ઞાસુ કહેવાય તો ના કહેવાય તો ગૌરવ શેના પર લઈએ છીએ? આપણે કરીએ છું આટલા વર્ષથી. જો આપણે જે કરીએ છીએ મોક્ષનું તો જે થશે તે જ્યારે થશે ત્યારે આપણો રસ એની સાધનામાં તો હોય ને, આપણો રસ જિજ્ઞાસામાં તો હોય કે મને તત્પરતા મોક્ષ માટે જન્મે. અને એ તો જ થાય કે બીજી વસ્તુઓ માટે તત્પરતા મારી ઓછી થાય. ઓછી નહીં અહીં તો હમણાં આવશે જ ક્યાંક, કાં તો અમને કાં તો બે બાજુ તો થઈ જ ના શકે. અને એટલા માટે કશાકમાંથી અહીંયા પણ છે, કશાકમાંથી છૂટવું કે કશુંક કોઈક જાતની તત્પરતા કોઈક પ્રકારનું. અને એવું માનો છો કે રોજિંદી પ્રવૃત્તિઓ વિશે મારી જો આ તત્પરતા નહીં વ્યક્ત થાય જિજ્ઞાસા પ્રત્યેની, જિજ્ઞાસાની પૂર્તિ પ્રત્યેની, તો એમ માનો છો કે રાતોરાત આવી જશે કોઈ એક દિવસે? મારી દૈનિક એક ક્રિયામાં, એક વિચારમાં, એક વાણીના શબ્દમાં મારી નીકળતા શબ્દની અંદર
મારા એક એક મન વચન ને કર્મના અભિવ્યક્તિઓ ઉપર જે જિજ્ઞાસાનો પ્રભાવ કે પ્રભુત્વ નહીં હોય અને નિયંત્રણ નહીં હોય તો શું એમ માનીએ છીએ કે 12 મહિને પછી એકવાર જે પેલું એન્યુઅલ ફંક્શન થશે ત્યારે બધું તૈયાર થઈ જશે? એવું થશે? શું થશે? ચમત્કાર થશે? રાતોરાત આવી જશે બધું? શિથિલ તમારા આખા વ્યક્તિત્વ બધા વ્યવહારમાં શિથિલતા, બસ કરીએ જ છીએ, આમ તૈયાર જ છે, બસ રહેવાનું જ છે. અને જરા પૈસા રોકી લઉં, આટલા પૈસા કમાઈ લઉં, આટલું આમ કરી લઉં, પેલું કરી લઉં, આટલું વ્યવહાર સાચવી લઉં, બાકી મારે ભણવાનું જ છે. એમ માને કે રાતોરાત આવી જશે આ વસ્તુ? એવું ચાલે જ ના. અને એટલા માટે ભાગવત વારંવાર કહે છે અને કહ્યું છે અને કહેશે કે આપણો સંગ પણ આપણને સંસારમાં ખેંચી જાય કે કામનાઓની પૂર્તિમાં ખેંચી જાય એવો ના જ ચાલે. વિરક્તનો સંગ કરીએ જ્યાંથી વૈરાગ્ય જન્મે આપણને. અમે સાધુઓને જોયા છે જે પૈસા વગર રહેતા હોય, નાનપણથી જન્મીને જોયા છે અમે તો પૈસા વગર રહેતા હોય અને ભૂખ્યા ના રહેતા હોય તો આપણા મનમાં એવી શ્રદ્ધા કે એવો વિશ્વાસ કે એવો કંઈક જન્મશે કે હા એક તો સાચી વાત છે કે આવું થઈ શકે. નહીતર તો હવે એમ કે આકાશમાં થોડું આવવાનું છે, અહીં આપી જવાનું છે, એ વિશ્વાસ ના જ પડે. આપણે જ્યાં સુધી આપણા ઘરમાં આપણે કમાઈએ અને આપણે ખાઈએ ને બધું બરોબર કોઠીઓ ભરેલી રાખીએ અને કબાટો તિજોરીઓ ભરેલી રાખીએ અને આપણને એવો વિશ્વાસ પડશે કે ભગવાન ખવડાવશે, પડશે કોઈ દાડો? નહીં પડે. હા. અને આપણને બધાનો અનુભવ થયા છે કે રસ્તે રખડતા કઈક વખતે ક્યાંક અટકી પડ્યું હતું અને બધા ડબ્બા નહોતા, કશું જ નહોતું, નારાયણ ખવડાવી ગયો આવીને. થયા છે ને અનુભવો? એ છતાં પણ આપણે ખાઈએ છીએ, કોણ ખવડાવે? નારાયણ ખવડાવે. પૈસા જ ખવડાવે ને ઘરમાં છે એટલે. પૈસા નો નારાયણ શું કરવાનો તો કહો જોઈએ. મારી પાસે પૈસા નો નારાયણ શું કરે? કરે કશું? કઈ ના કરે નારાયણ. એ શું કરે? પૈસા હશે તો છોકરા સેવા કરશે, પડોશી સેવા કરશે, નોકરે સેવા કરશે. પૈસા હશે પૈસા વગર કોણ કરશે? બરાબર. આપણને અનુભવો થયા જ છે કે કપરા સમયોમાં નારાયણે આપણને એના આંખ માથા પર રાખ્યા છે, જ્યારે ખરેખર અટક્યું તો એને સાચવ્યા છે. પણ તોય પૈસા 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 એટલે જે કંઈ લૌકિક સિક્યોરિટી હોય. તો જ્યાં સુધી આવો તીવ્ર વૈરાગ્ય અને એટલા માટે આપણી પ્રવૃત્તિ સિવાયને જોઈએ જ ના. આ ભાગવત જરા 2-5 મિનિટ 5 કલાકમાંથી 5 મિનિટમાં આમ બરોબર ક્લિક થાય ને તો વસો છે. બાકીના બધું તો જાણે કથા સાંભળી વાંધો નહીં. 1 મિનિટ પણ એવું આમ ઘા પડી જાય અંદર, આ તો ના જ ચાલે, આ તો થવું જ જોઈએ. આખા 5 કલાકમાં એક જ વાક્ય એટલું લાગી જાય ને તોય કામ કરી શકશે. પણ આની અસર ના જન્મે પેલું બધું તો તૈયાર જ છે. ચલ ફરવા જવું છે, ચલ આ છે, ચલ પેલો છે, સાડીનો સેલ લાગ્યો છે, અહીં પેલું ડિસ્કાઉન્ટ મળે છે, અહીં પેલું આમ છે, આ તો બધું ચાલુ ચાલુ જ છે. અને એટલે આપણી કંપની, આપણી પ્રવૃત્તિ, આપણું જીવન, આપણી એક વસ્તુ પર એવું વિચારશો જ નહીં કે જીવન જેમનું તેમ રહેશે અને વેદાંત કામ કરશે. કોઈ સંજોગોમાં નહીં કરે. 23.5 કલાક હું જીવું છું, અડધો કલાક શિવોહમ શિવમ કરું તો બ્રહ્મ થઈ જવાનો છે? નહીં થાય. નથી થવાનો. અને એટલે આપણે અત્યંત વિચાર કરો કે આજે આપણે કોઈ સંભળાવ્યું કે ભિખારી જન પ્રસાદ પેલા આપણે માનો કે આ તો જસ્ટ અને આપણે જો પેલો ભિખારી આવ્યો, આપણે જેમ ડબ્બો લઈને જ ઉભો છે, હા, અને છતાં આપણે કે જો ભિખારી આવ્યો, ઘેર જઈને શું યાદ આવશે? બરાબર છે. અને પછી કેવી રીતે એને હું કન્વિન્સ કરું હું ભિખારી નથી? હા, કેવું આપણે આમ ચોંટી જાય છે અંદર. હું મને ભિખારી કઈ કો સમજેશ? હું કઈ ભિખારી છું? બસ જાત જાતની વસ્તુઓ એવું કંઈક ચોંટી જાય આપણને કે આપણે કામી છીએ, આસક્ત છીએ, પૈસાની પાછળ ગાળ્યા છે. કોઈ કહી તો શું જાય આપણને? બતાવી દઈશ કે હું પૈસા પાછળ કંઈ ગહેરો નથી થયો. કંઈક ચોંટે તો આવું ચોંટે. આ પેલો ગાળ દઈ કોણ ચોંટી ગયો, પેલો ગધેડા કીધા, પેલા મૂર્ખા કીધા, પેલા હાલા ચોંટાડવા જેવી 1000 વસ્તુ છે એ બિચારી બધી લટક્યા કરે છે. અને આવું તેવું ચોંટે શું કરવો છે? પેલા તો આટલા પૈસાનો કરે છે, પેલું આટલું કરે.
એ કેવું અપીલ કરી જાય છે. પેલો કેટલો વૈરાગ્ય દાખવે છે, એ અપીલ નથી કરતો આપણને. અને પેલો કેટલો પૈસા કમાય છે. કોઈક માણસ કહે છે હું જ્યાં નાખું ત્યાં પૈસા મળે જ મને, અહીં રોકો લઈથી મળે, પેણે રોકો ત્યાંથી મળે, પણ જ્યાં નાખો ત્યાં પૈસા પૈસા. એ આપણે એવું કંઈક થઈ જાય તો પેલાને વૈરાગ્ય છે એવું ના થાય કે આપણને આવું વૈરાગ્ય થાય તેટલું સારું, એવું વિચાર ના આવે. પણ પેલા પૈસા કેવા આમ જ્યાં હાથ નાખ્યા ત્યાં મળે, એ આપણને એવું થઈ જાય તો ખરું ને. એટલે ગોપીઓ જયારે છોડીને ગઈ છે ત્યારે એમની માનસિકતા આ છે. એમનું હૃદય વૈરાગ્યની પ્રદીપ્ત જ્વાળાથી પરિપૂર્ણ છે. કોઈને કોઈએ પૂછ્યું નથી, સલાહ મશવરો કર્યો નથી. અસ્ત વ્યસ્ત ગતિથી હું કેવી લાગીશ દોડીશ તો. માથા પર આગ લાગી હોય ત્યારે મારો આમ કેવું એટલે વિડીયો પેલું લાઈવ સ્ટ્રીમિંગ ચાલે છે, તમે દોડો છો કેવું લાગશે એ વિચાર કરે કે ના કરે. માથા પર આગ લાગી છે. અસ્ત વ્યસ્ત ગતિથી જેવી હતી એવી જ શ્રી કૃષ્ણ પાસે પહોંચી ગઈ છે. વૈરાગ્યની પૂર્ણતા અને પ્રેમની પૂર્ણતા એક જ વાત છે, બે વાત નથી. પતિ જોડે પ્રેમ પણ શું ચાલે છે ભાઈ? મળ્યું તમને? મળી ગયું? પતિની જોડે પ્રેમ તો થયો છે, પણ પિયર માટે વૈરાગ્ય નથી. એવું થાય કે ના થાય? નવું લગ્ન કરવું છે, જૂના પ્રેમી જોડે વૈરાગ્ય નથી, થાય કે ના થાય? પ્રેમની પૂર્ણતા અને વૈરાગ્યની પૂર્ણતા એક જ વસ્તુ છે, બે નથી. ગોપીઓ બ્રજ અને શ્રી કૃષ્ણની વચ્ચે મૂર્તિમાન વૈરાગ્ય છે અથવા મૂર્તિમાન પ્રેમ છે. શું એનો નિર્ણય કોઈ કરી શકે એમ છે કે વૈરાગ્યની મૂર્તિ છે કે પ્રેમની મૂર્તિ છે? સાધનાના બે ભેદ છે, મર્યાદાપૂર્ણ વૈધ સાધના અને મર્યાદા રહિત અવૈધ પ્રેમ સાધના. બંનેના પોતપોતાના સ્વતંત્ર નિયમો છે. વૈધ એટલે વિધિપૂર્વક કરવામાં આવતી સાધના, વિધિ અનુસાર કરવામાં આવતી સાધના. આ વિધિવાળી સાધનામાં જેમ નિયમોના બંધનનું, સનાતન પદ્ધતિનું, કર્તવ્યોનું અને પાલન કરવા યોગ્ય વિવિધ કર્મોનો ત્યાગ સાધનાથી ભ્રષ્ટ કરનારો છે, મહાન હાનિકારક છે. જો વિધિપૂર્વક સાધના કરતા હોય તો નિયમનું બંધન જાળવવું જોઈએ, સનાતન પદ્ધતિ જાળવવી જોઈએ, કર્તવ્ય જાળવવા જોઈએ અને વિવિધ કર્મો જે કરવા હોય એ કરવા જ જોઈએ. એમાંનો ત્યાગ કરવો એ મહાન હાનિ કરનાર છે, ભ્રષ્ટ કરનાર છે સાધનાથી. એ જ પ્રકારે અવૈધ સાધનામાં, પ્રેમ સાધનામાં એમનું પાલન કરવું કલંકરૂપ છે. વાહ! જો વિધિની સાધના કરતા હોય તો વિધિનો ત્યાગ કરવો એ કલંક છે. જો પ્રેમની સાધના કરતા હોય તો વિધિનું પાલન, કે તમને ઠંડી તો લાગતી હતી પણ હવે શાલ અપાવાય કે ના અપાય, પછી એ તો ખોટું કહેવાય. તો પ્રેમ કરતા હોઈએ ત્યારે એવી ચિંતા હોય કે મને પાપ લાગશે. પ્રેમ કોને કહેવાય? નારદ મુનિને માટે કહેવામાં આવે છે કે એકવાર સ્વર્ગમાં ગયા, વૈકુંઠમાં ભગવાનનું માથું બહુ જ દુખતું હતું. નારદ કે ભગવાન કેમ પ્રણામ કર્યા ને નારાયણ નહીં, પહેલા મારું માથું દુખે છે. તો ભગવાન દવા એની કઈ કરી. દવા તો ખબર છે પણ મળતી નથી કશે. શી દવા છે? કે મારા કોઈ ભક્તને ચરણ રોજ મળી જાય તો એ લગાડવાથી મારું માથું દુઃખ મટી જાય. નારદજી કે એવું છે કે હા હમણાં લઈ આવું. બધી એ 16,108 હતી ને રાણીઓ, પહોંચી ગયા પૂછવા. બધી ભક્તો જ ખરી ને ભગવાનની. પહોંચી ગયા પૂછવા કે ભગવાનને માથું દુખે છે, તમે ચરણ રોજ આપશો? હે ચરણ રોજ ભગવાન માટે? અરે લગાડા દે, કેવું પાપ ના લાગે અમને? નરકમાં જવું પડે. ભગવાનને અમારી ચરણ રોજ અપાય? કોઈ રાણીએ ના આપી. ભગવાન બધી દુનિયામાં બધા ભક્તો પાસે નારદજી ફરી આવ્યા, પાછા આવે ફરીને. તમારી વાત સાચી, ભગવાન દવા ના મળી. બધે જઈએ ગોપીઓ પાસે, કે ત્યાં નથી ગયો. આ બધા આ મહાન રાણીઓ નથી આપી તો ગોપીઓ તું જાતો ખરો. અને ગોપીઓને જોઈને કહ્યું કે ભગવાનને ચરણ જોઈએ છે, ભગવાનનું માથું દુખે છે, જો ભક્તના ચરણની રદ ગાળશે તો માથું દુખતું મટી જશે. અરે ગોપીઓ કોથળે આપી દઈએ છે. એની ચિંતા શું કામ? ભગવાનનું માથું મળતું હોય તો પણ પાપ લાગશે નરકમાં. નરકની હું કેર્સ ફોર નરક? નરક મળતો આખી જિંદગી મળે. જો ભગવાનનું માથું દુખતું મળતું હોય તો પ્રેમ આ છે, વિધિ નથી માંગતો. હા, પ્રેમ જ્યારે હોય ત્યારે એમાં વિધિનો રાખવો કલંક છે.
રાણીઓનો પ્રેમ હતો જેમાં એક કલંક હતો. નારદજી ભક્ત ખરા નહીં ભગવાનના? ખરા? એમને ચરણ ચાલે કે નહીં? આખી દુનિયામાં શોધ્યા એમને એના સુધી હું ભક્ત છું ને મારી ચરણ ચાલે. ગોપીઓને કોઈ ચિંતા જ નથી. એમને કશું એટલે કશું જોઈતું જ નથી. અમે ગોપીઓને ભગવાનના સ્મરણની ચિંતા છે. એક ગોપી અમનાજીને ક્યારે બેઠી બેઠી ધ્યાન કરે છે, નાક પકડીને બેઠી છે. નારદજી આવીને પૂછે છે કે ગોપી શું કરે? ધ્યાન કરે છે. ધ્યાન કરે છે. કોનું? કૃષ્ણનું ધ્યાન કરે છે. અરે છોડો, उसका નામ મત લો, એનું તો નામ જ ના લેશો. તો કરે છે શું? અરે નાક પકડીને એટલા માટે બેઠી છો કે કૃષ્ણને ભૂલું થોડી વાર તો મારું કામ કરી શકું. પાણી ભરવા જો તો ઘડામાં મને કૃષ્ણ દેખાય છે, અને ગાયોને દોવા બેસો તો મને ઘડામાં કૃષ્ણ પાણી દૂધ દોતો દેખાય છે. હું ઘરનું કામ કરું તો મને કૃષ્ણ દેખાય છે. હું કશું કરી શકતી નથી. જરા વાર ભૂલું તો હું કામ કરું ને, એટલે હું ધ્યાન એને માટે કરું છું કે કૃષ્ણને ભૂલું. સ્મરણ માટે ભગવાન આશીર્વાદ જોઈએ છે ને. શું માનો છે? નથી જોઈતા. એનું નામ જ ગોપી છે. સ્મરણ કરવા માટે કે ભગવાન જોજો હું ભૂલી ના જો ભૂલે. અલ્યા એ તો ગોપી કહેવાતી હશે. પ્રેમ એને કહેવાય. પેલી માં છોકરાને ભૂલે? વાઘણ જેવી હા ખાઈ જાય. ગાયનું બચ્ચું જ આજુબાજુમાં હોય ને પેલી ગાય ત્યાં આપણે ગયા એક જગ્યાએ ને ગાય લાકડાની બીજી બાજુ હતી ને બચ્ચું આ બાજુ હતું. 1-2 દાડાનું જ હતું. અને આપણે પેલા બાળકને પ્રેમ કરવા ગયા. પેલી જે દોડ કરે એનાથી અવાતું નહોતું ત્યાં, કારણ કે બાંધેલું હતું. પણ એટલી બાવરી થઈ કે મારા બાળકને કંઈક કરી નાખશે આ લોકો. ગમે તેમાં બિલાડી હોય, કૂતરી હોય, જે હોય તે, કે માણસની માં હોય. તો એને યાદ કરવું પડે કે મારું છોકરું ભૂલી ના જવાય. હા, મારું છોકરું છે, ભૂલી ના જવાય. યાદ કરવું પડે. કોઈને આશીર્વાદ છે એ ગુરુજીને પગે લાગી મને આશીર્વાદ આપો, મારા છોકરાને ભૂલી ના જાઉં, એવું થાય કોઈ દાડો? બસ ગોપીઓ તો નારાયણને આશીર્વાદ આપવા છે, લાલા તું જીવતો રહેજે, અમારે તારું કંઈ જોઈતું જ નથી. પ્રેમ કોને કહેવાય? નિષ્કામતા કોને કહેવાય? નિષ્કપટતા કોને કહેવાય? અપેક્ષા રહિત કોને કહેવાય? પ્રેમ કોને કહેવાય? પ્રેમમાં બધું આવી જાય. હા, કશી પણ કામનો એટલે પ્રેમ નથી, એ સોદો જ છે. પછી જરાક આટલું પણ જોઈતું હોય સોદો છે. મારી સેવાથી પ્રસન્ન થાય એટલું જોઈતું હોય તો એ સોદો છે. કશું જ નથી જોઈતું, તું ખુશ રહે બસ. અને તું ખુશ થયો મારાથી એવું મને કહેવાની જરૂર નથી. ખુશ થયા? તમને ગમ્યું? ભાવ્યું? સારું લાગ્યું? ખુશ થયા તમે? તો તમે ખુશ થયો મને કહો મને સારું લાગે, એ પણ મારે જોઈતું નથી. તમને શું ગમશે એ પૂછવાનું, શોધી કાઢવાનું. તમને આ ગમશે કે પેલું ગમશે? લાલાએ કોઈ કહ્યું નથી કે મને માખણ જોઈએ પેલું. ગોપીઓ કે પૂછવા નથી ગઈ. એ પ્રેમ હોય એટલે શોધી કાઢે કે પ્રેમીને શું ગમશે અને એને કયો વિધિ ગમશે, એ કેમ વસ્તુ શોધી કાઢે. તો પ્રેમમાં વિધિનું પાલન કરવું એ કલંક છે. આમ આ લખે એટલે બહુ ભયંકર વસ્તુ છે. પ્રેમમાં વિધિનું પાલન કરવું કલંક છે. આ વાત એવું નથી કે આ બધી આત્માની ઉન્નતિના સાધનો કો અવૈધ પ્રેમ સાધના કા સાધક जानबूझकर छोड़ देता है. એવું ના માનશો કે જ્યારે માણસ જિજ્ઞાસુ હોય અને આત્મજ્ઞાન માટે સાધના કરી રહ્યો હોય ત્યારે અવૈધ પ્રેમ સાધનાનો સાધક જાણી જોઈને પેલા સાધનો છોડી દે, એવું નથી હોતું. વાત એવી છે, એ સ્તર જ એવું છે જ્યાં એમને આવશ્યકતા નથી રહેતી. તમે વિચાર કરો કે જે દેવીઓને કે રાણીઓને કે એવું લાગ્યું કે અમારે ચરણ રોજ આપીશું તો અમને પાપ લાગશે, નરકમાં જવું પડશે, એમને કોઈ સલાહ આપે કે ચિંતા ના કરશો, નહીં જવું પડે, તો એ આપી શકશે? બરાબર છે. એટલે વિધિનો ત્યાગ સૂચનાથી નથી થતો. વિધિનો ત્યાગ અંદરની પરિપક્વતાથી થાય છે. થાય તો થાય, ના થાય તો ના થાય. એટલે વૈધ જે ભક્તિ છે એના વિધિઓનો ત્યાગ એ સ્તર જ એવો છે કે થઈ જાય છે. બાકી સૂચનાઓથી નથી થવાનું. જેને આવશ્યકતા નથી એ અહીં પોતાની જાતે જ એવી છૂટી જાય છે. જે નદીને પેલે કિનારે પહોંચી જઈએ સ્વાભાવિક છે કે નૌકા છૂટી જાય. વચ્ચે બેઠો કે નાવડીની જરૂર નથી, નાવડી શું કરવી છે, છોડી જ દેવાની છે. છોડી દેશે માણસ નાવડી વચ્ચે જઈને? નાવડી છૂટતી નથી એ જ બતાવે છે કે અધવચ્ચે છે. હા, જો પહોંચો તો છૂટી જ ગઈ હોત. હજુ છૂટતી નથી, હજુ છૂટતી નથી. એ જ ઘર, એ જ પરિવાર, એ જ પૈસા, એ જ સગાવાલા,
બધું એટલું બધું વહાલું લાગે. આ બધું ખરું ખરું, પણ એ આટલાની બહાર. હા, આ બધું બહુ ગમે, બહુ સરસ. આટલું મારું એક અંગત ઇનર સર્કલ, મારો પરિવાર, મારા પૈસા, મારું સિક્યોરિટી ટૂંકમાં. એના પછી મને બહુ ગમે વેદાંત, ગમે ભગવાન, બધું ગમે. આની બહાર ગમે. એનો અર્થ એવો થયો કે ભગવાન ઉપર વિશ્વાસ જન્મ્યો નથી એટલે કે આ સિક્યોરિટી છૂટી નથી. જો વિશ્વાસ જન્મ્યો હોત આ સિક્યોરિટી છૂટી ગઈ હોત, પણ નથી છૂટતી. એનો અર્થ જ એક વચ્ચે છે એટલે છૂટતો નથી. જમીન પર ન તો નૌકામાં બેઠીને ચાલવાનો પ્રશ્ન આવે છે, ન એવી ઈચ્છા રાખનારાને કોઈ બુદ્ધિમાન કહે છે. માણસ જમીન પર ચાલતો હોય ને એમ કે નાવડી ક્યારે આવશે? એ નાવડી વગર શું કરીશું? તો એને બુદ્ધિમાન કહેશે કોઈ? આ સાધનો ત્યાં સુધી રહે છે જ્યાં સુધી બધી વૃત્તિઓ સહજ સ્વેચ્છાએ સદા સર્વદા એકમાત્ર ભગવાન પ્રત્યે દોડવા નથી લાગી. ત્યાં સુધી જ આ બધું રહે છે કે આ વિધિ કરો ને પેલું કરો. પણ જ્યારે માણસ 24 કલાક એનું મન, એની વૃત્તિ બીજી ઉઠતી જ નથી નારાયણ સિવાય, ત્યારે વિધિને શું કરો? સવાર મોટીને નાહીને પછી ભગવાનનું નામ લેવું. નાતા સુધી ભગવાનનું નામ ના લે, જીભ પકડી રાખે, ચાલ બોલવાનું નહીં, રામ રામ નહીં બોલવાનું. એટલે જીભ નારાયણનું નામ બોલવા ટેવાઈ જ ગઈ છે. ત્યાં કોઈ વિધિને સ્થાન રહેતું જ નથી. આ સાધનો ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી બધી વૃત્તિઓ સહજ સ્વેચ્છાથી સદા સર્વદા એકમાત્ર ભગવાન તરફ દોડવા નથી લાગી જતી. આથી જ ભગવાને ગીતામાં એક જગ્યાએ તો અર્જુનને કહ્યું છે, તમે પાર્થાસ્તે કર્તવ્યમ ત્રેષુ લોકેષુ કિંચન અનવાપ્તમ અવાપ્તવ્યમ વર્તૈવ ચ કર્મણિ હે પાર્થ પાછળ ભાષણ તરશે. યદિ હમ ન વર્તે જાતો કર્મણ તંદ્રિતઃ મમ વર્તમાન વર્તન્તિ મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ઉત્સિદેયુઃ ઇમે લોકાઃ ન કુર્યામ કર્મ ચેત અહમ શંકરસ્ય ચ કર્તાસ્યામ ઉપહન્યામ ઇમાઃ પ્રજાઃ સક્તા કર્મણિ અવિદ્વાંસઃ યથા કુર્વન્તિ ભારત કુર્યાત વિદ્વાંસ તથા સક્તઃ ચિકીર્ષુર લોક સંગ્રહ. અર્જુન, જો કે ત્રણેય લોકોમાં મારે કોઈ કર્તવ્ય કરવાનું છે જ નહીં. ન તો મારે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની છે જે મને પ્રાપ્ત ન હોય, તો હું કર્મ છતાં કરતો જ રહું છું. જો હું સાવધાનીને કર્મ ન કરતો અર્જુન, મારી દેખાદેખીથી લોકો કર્મને છોડી દેશે, અને આમ હું કર્મ નહીં કરું તો આખો લોક ભ્રષ્ટ થઈ જશે. હું એમને વર્ણશંકર બનાવનારો, બધી પ્રજાનો નાશ કરનારો બની જઈશ. એટલે મને પાપ લાગશે એવી ચિંતા નથી. હા, આથી મારા આદર્શના અનુસાર અનાસક્ત જ્ઞાની પુરુષે પણ લોક સંગ્રહ માટે એવા જ કર્મો કરવા જોઈએ જેવી રીતે કર્મમાં આસક્ત અજ્ઞાની લોકો કરતા હોય છે. એટલે કારણ કે મહાત્માની કે ભગવાનની સમજ લોકો સમજતા નથી. લોકો માત્ર જે કરે છે ને જોઈ શકે છે, એની પાછળ સમજ કઈ છે જોતા નથી. એ સમજવાની ત્રેવડ એમની એવું સ્તર જ નથી કે ન જ્ઞાનને સમજી શકે, એની સમજને સમજી શકે. એ તો દેખા દે કે કરશે કે ચલો એ કરે છે આપણે કરીએ. જો જ્ઞાની પુરુષ કર્મ છોડશે, જ્ઞાની પુરુષ વિધિનું આચરણ નહીં કરે, જ્ઞાની પુરુષ સ્વચ્છંદ વ્યવહાર કરશે તો લોકો એને જોઈને એવું કરશે. જ્ઞાનીનું સ્તર જુદું છે, એને કશું ફળ મેળવવાનું નથી, પણ બીજા લોકોને ફળ મેળવવું છે છતાં વિધિ છોડી દેશે તો એ નરકમાં જશે. એટલા માટે મહાપુરુષે આસક્તિ વાળા અજ્ઞાનીઓ કરતા હોય એ પ્રકારે કર્મ કરવું. અહીં ભગવાન આદર્શ લોક સંગ્રહી મહાપુરુષના રૂપમાં બોલે છે. લોકનાયક બનીને સર્વસાધારણને શિક્ષણ આપે છે. આથી સ્વયં પોતાનું ઉદાહરણ લઈને લોકોને કર્મમાં પ્રવૃત્ત કરવા ઈચ્છે છે. આ જ ભગવાન આ જ ગીતામાં જ્યાં અંતરંગતાની વાત કહે છે ત્યાં સ્પષ્ટ કરે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આગળ એમણે જ કહ્યું કે કર્મો કરવા જ અને વિધિપૂર્વક જ કરવા. એ જ એક જગ્યાએ કહે છે કે બધા ધર્મનો ત્યાગ કર, તું કેવળ મારા શરણમાં આવી જા. આ વાત બધા માટે નથી. આથી ભગવાન 18 અધ્યાયના 64 શ્લોકમાં આ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે, છુપાયેલી વસ્તુ, ગુપ્ત વાત, સર્વગુહ્યતમ કહ્યા પછી આ શ્લોકમાં કહેશે, ઇદમ તેના તપસ્કાય ન અભક્તાય કદાચન ન ચ અશુશ્રુષય વાચ્યમ ન ચ મામ યહ અભ્યસુયતિ. ભાઈ અર્જુન, આ સર્વથી ગુહ્ય, અત્યંત શ્રેષ્ઠ ગુહ્ય વાત છે, ગોપનીય વાત છે. જે ઇન્દ્રિયોનો વિજય તપસ્વી ના હોય, જે મારો ભક્ત ના હોય, જે સાંભળવા ન ઈચ્છતો હોય અને મારા પર જે દોષારોપણ કરતો હોય, એને આ વાતો ના કહીશ, કારણ કે સમજી નહીં શકે એમાં શું કહેવામાં આવે છે.
શ્રી ગોપીજન સાધનાના આ ઉચ્ચ સ્તરમાં પરમ આદર્શ હતા. શ્રી ગોપીજન, હા, આ લખનારાઓનો આદર જુઓ. આદર નહીં, એમનો અહોભાવ, એમનું પોતાનું સ્તર છે. આ વસ્તુને સમજવાનો. એમણે પોતાના શરીર અને ઘર, પતિ અને પુત્ર, લોક અને પરલોક, કર્તવ્ય અને ધર્મ બધાને છોડ્યા છે. એક તો છોડવો એટલે શું પણ એમને ખબર નથી હોતી. હા, આપણે આપણા ઘરની બધી સલામતીમાં બેઠા હોઈએ છીએ. એટલે છોડનારે શું છોડ્યું છે ને કઈ વસ્તુ છે એ આપણને કલ્પના જ નથી હોતી. આપણને આપણા જેવો જ છે, પણ એ માણસે ઘણું જરા વિચાર તો કરો કે તમે પૈસા વગર ના હોય, તમારી કોઈ સલામતી, આર્થિક સલામતી જ ના હોય, કારણ શું ખાસો નિશ્ચય જ ના હોય, કેમ કરીને જીવશું? લાગે છે કે હસ્તે માટે શ્રીરામ જયરામ જય જયરામ કરીશું? આપણને કલ્પના નથી સાધુનું અપમાન કરવું, સાધુનો તિરસ્કાર કરવો, સાધુનો ભાઈબંધ સમજવા. ધેટ્સ વોટ વી ડુ. એટલું જ નહીં, આપણે તો સલાહ આપી આવું ના થાય, એવું કરવાનું. આપણને કલ્પના નથી સાધુ શી વસ્તુ છે. આપણે આપણા ભોગમાં, આપણી સલામતી, આપણે પૈસા, આપણી બધી વસ્તુમાં સલામત થઈને બેઠા છીએ. અને પેલો સાધુ છે એને આપણે કોઈક હાલી માવાની સમજીએ છીએ, કારણ કે આપણે ગાડી ઘોડા વાળીએ છીએ. એને ક્યાં ગાડી છે? આપણે લઈ જઈએ ગાડીમાં બેસે, વિચારો ક્યાંથી ગાડીમાં બેસે? એને કઈ ગાડી થોડી હોય, સાયકલ ના હોય એની પાસે, તો એની પાસે કશી વ્યવસ્થા જ ના હોય. આપણે કંઈક કૃપા કરીએ તો એને ખાવા પીવાનું મળે, થોડું કંઈક મીઠાઈ મળે, કંઈક કશું. આપણા મહારાજને કોણ મીઠાઈ ખવડાવે? ચાલો તો આપણે મીઠાઈ ખવડાવીએ. એટલે આપણા મહારાજને આપણે આપીએ તો જ મળે ને. મહારાજને ક્યાંથી મળે? નહીં તો આપણે ગાડી બેસાડે, ગાડી બેસવા મળે, એમને ક્યાંથી મળે? એટલે આપણને એમ કે એમને જરા આપણે આવું ના થાય, સ્વામીજી આવું ને આવું કરવાનું, હા, પેલું કરવાનું. આપણે અત્યંત મિત્ર કરતા પણ હલકા સમજીએ છીએ. મિત્ર તો સામું બોલશે કોઈ દાડો, મિત્ર સમજાવશે કે આમ નથી, આમ છે. આ તો સાધુ છે. અને એટલા માટે આપણે આપણી બધી હોશિયારી, બધા, કારણ કે વેદાંત ભણવાના બધા હોશિયાર હોય જ, એમાં શંકા જ નથી. દરેક પોતપોતાનું ક્ષેત્ર છે નિપુણતાનું, નાની મોટી, અને એના આધારે એ બીજાને હલકા સમજી શકે. એટલે આપણને કલ્પના જ નથી હોતી કે અરે પતિ કે પત્ની ના હોય એવી વસ્તુ છે, એ ખબર નથી હોતી. આ બધી વાતો છે, પતિ પત્ની ભેગા બેસીને બધું કરી લે. આપણને એમ કે તો બસ સાધના આવી જ હોય. એ વિચાર કરજો કે જે માણસો મને આપણા રમેશભાઈ, એટલે તમે તીર જેવા નીકળી ગયા, તમને શી ખબર પડે ગૃહસ્થાશ્રમ કેવો હશે? અંદર પડ્યા પછી નીકળવું એટલે શું અઘરી વસ્તુઓ છે બધી. એટલે આપણને જો આ ત્યાગનું મૂલ્ય હોય તો પેલો માણસ શું કર્યો છે એનું આપણને કદર હોય, કિંમત હોય, મૂલ્ય હોય કે આ સાધુએ છોડ્યું છે એટલે શું. એ મજાક નથી હોતી. જોજો છોડીને, ઘર નથી, બહાર નથી, સ્વજનો નથી, સગા નથી, તમારા પૈસા, તમારી કોઈ પ્રકારની સલામતી છે જ નહીં. અને તમે આકાશ વૃત્તિ પર, આકાશ ખવડાવે તો ખાઈશું, એના પર જીવો છો. તો નારાયણ ખવડાવે છે, આકાશ ખવડાવે છે, એને કઈ ચિંતા નથી હોતી. પણ જ્યાં સુધી આ વસ્તુઓ નહીં સમજાય ત્યાં સુધી અંદર આદર નહીં જન્મે. આદર નહીં જન્મે તો એ વસ્તુઓ પ્રત્યે આપણે કેવી રીતે આપણી જાતને રેડી શકીશું? કોઈ આદરણીય વસ્તુઓ, જેમ કે પૈસા વાળો કોઈ શેઠ હોય અને મને પૈસાની જરૂર હોય, મને ખબર છે કે પૈસા એટલે વોટ ડઝ મની મીન ટુ મી. પૈસા એટલે શું? લોકો શું નાને 5 પૈસા 10 પૈસા વધતા બચતા હોય તો ના, અને બધે ત્યાં જાઉં 10 પૈસા સસ્તું મળશે, એને 15 રૂપિયા ઓછો ભાવ થશે. કારણ કે 15 રૂપિયા મારા જીવનમાં શ ફાળો આપે છે મને ખબર છે, પણ ત્યાગ ને વૈરાગ્ય શ ફાળો આપે છે મને ખબર નથી. એટલે પૈસા વાળા પ્રત્યે હું જે વ્યવહાર કરી શકું છું, બીકોઝ આઈ નો વોટ મની મીન્સ ટુ મી. એટલે પૈસા વાળા માટે જે આદર રાખી શકું છું, હું સાધુ માટે નથી રાખી શકતો, કારણ કે મને ખબર નથી સાધુ શી વસ્તુ છે. હું પેલો પ્રતિષ્ઠા વાળો મિનિસ્ટર હોય કે ગમે તે કોઈક સત્તા વાળો હોય, કોઈ સુવિધા વાળો હોય, કોઈ ગાડી ઘોડા વાળો હોય, પૈસા વાળો હોય, શેઠ હોય, શ્રેષ્ઠી હોય, ત્યાં હું આદર રાખી શકું છું. આપને મહારાજશ્રી કહે છે કે કોઈકને ક્યારે બોલાવે આપણને ઘણા બેસાડે, એ દરવાજે જઈને ઉભો રહે પછી. કારણ કે ગુરુજી મહારાજ છે ને, મેં શેઠને બોલાવ્યા હોય, પોતાના બીજા શેઠ મિત્રોને. જેથી અમારા ગુરુજી છે, એટલે ગુરુજી પેલું પાંજરામાં પૂરેલું બકરું હોય ને, કે સિંહ હોય, જો અમારા ગુરુજી, જો અમારા ગુરુજી, આવું જ હોય છે લોકોને ઘેર જાવ એટલે.
એટલે ગુરુજીને અંદર બેસાડીને પેલો રસ્તા પર બહાર ઉપર શેઠ સાહેબ આવે ને એનું સ્વાગત કરવા માટે. આનંદ નથી મહાત્માનો. આપણને શેઠ એટલે શું એ ખબર છે કે શેઠ નારાજ ના થવો જોઈએ, પણ મહાત્મા શું એ ભાન નથી. એ નારાજ ના થવો જોઈએ શું નથી પડતી એમાં વળી ખોટું છે. ઘેર તો બેસાડે, બીજું શું કરીએ ત્યારે? કે મહેમાનને 5 મિનિટ ના, એવું ના, મહેમાનને બેસાડીને ફોન પર વાત પણ ના કરે મહારાજ જોડે. મહેમાન આવ્યા છે, મહેમાન છે, મહારાજને બેસાડે, તમે તમારે બેસો 5 મિનિટ પછી કરીશું. એટલે શેઠ અગત્યના છે. જો હું એને માટે કહું છું કે આપણને વોટ ઇટ મીન્સ ટુ મી એનું ખબર છે. હું એના માટે જ કહું છું. ખાલી વોટ ધીસ મીન્સ ટુ મી આપણને ખબર નથી. એટલે સાધુની વાત હું નથી કરતી, પણ સાધના એટલે શું, ત્યાગ એટલે શું, વૈરાગ્ય એટલે શું, જિજ્ઞાસા એટલે શું, મોક્ષની તાલાવેલી એટલે શું, આ વસ્તુઓની આપણને ખબર ના હોય તો આપણી જાતને કેવી રીતે રેડી શકીશું આપણે? અને એટલા માટે આ ગોપીઓની કદર કેમ કરીશું? જો એમણે કહ્યું ત્યાં દુર્જર, ભગવાને પોતે કહ્યું દુર્જર કે શૃંખલા સંપૃષ્ટન, હું તમારું ઋણી છું કાયમનો. ગોપીઓ પૂછો ને કેટલાક લોકો આવા છે, કેટલાક લોકો આવા, તમે શેમાં આવો છો? બરાબર. 32મા શ્લોકમાં, 32મા અધ્યાયમાં, ત્યારે 22મા શ્લોકમાં કહે છે નારાયણ ન પારેહમ નિર્વૃત્ય સંયોજામ સ્વસાધુ કૃત્યમ વિભૂત આયુષાપી વહ યા મા અભજન દુર્જર ગેહ શૃંખલા સંવૃશ્ય તદ્વહ પ્રત્યાતિ સાધુનામ. મારી પ્યારી ગોપીઓ, તમે મારે માટે ઘર ગૃહસ્થીની બેડીઓને છોડી નાખી છે, તોડી નાખી છે, જેમને મોટા મોટા યોગી યતિઓ તોડી શકતા નથી. તમે વિચાર કરો, ભરત રાજા ગયા હતા ને જંગલમાં, હારમાં બંધીને બેસી ગયા, બરાબર? કેટલા લોકો એટલે કે યોગી યતિઓ આ લખનારો બહુ જ જવાબદાર માણસો છે. હા, અને કહે છે કે યોગી યતિ એ ભગવાને નથી કહ્યું, દુર્જર અઘરી છે એવું કહ્યું. ભાષાંતરકાર લખે છે મોટા યોગી યતિઓ છોડી શકતા નથી, એ શૃંખલા તમે તોડી છે. બરાબર? ગોપીઓએ મારી સાથે તમારો મિલન, આત્મિક સંયોગ સર્વથા નિર્મળ અને સર્વથા નિર્દોષ છે. જો હું અમર શરીરથી, એટલે વિભૂત આયુષ્ય એટલે દેવતાઓના શરીરથી, અમર આયુષ્યથી લઈને પણ અનંત કાળ સુધી તમારા પ્રેમ, તમારી સેવા અને તમારા ત્યાગનો બદલો ચૂકવવા ઈચ્છો તો પણ ચૂકવી શકો એમ નથી. હું જન્મ માટે તમારું ઋણી છું. તો આ ગોપીઓએ શું કર્યું છે એ કલ્પના આપણને આવે. ઘર છોડવું, આ પહેર્યા કપડે ચાલવા માંડવું એટલે શું? પાછા જઈશું તો ઘરવાળા નહીં બેસવા દે અંદર, તો રખડતા થઈ જઈશું, ખાઈશું શું, પીશું શું, પહેરીશું શું, રહીશું ક્યાં? પણ આપણે સ્ત્રીઓ છે, ક્યાં રહીશું? આ ચિંતા નહીં કરવાની. પણ જો એ ચિંતા છે ત્યાં સુધી નારાયણ પ્રત્યે ભરોસો ક્યાંથી આવ્યો? એક વસ્તુ. અને તત્પરતા ક્યાંથી આવી? જેને તત્પરતા જન્મે છે એને ભરોસાની જરૂર નથી. હા, હવેના જમાનામાં લોકો પ્રેમ પણ કરે છે, બહુ કેલ્ક્યુલેટ કરીને કરતા હોય છે કે સલામતી છે, વાંધો નથી, પછી પ્રેમ કરે છે. પણ જો ખરેખર પહેલી નજરે પ્રેમ એવું થતું હોય તો ત્યારે માણસો સલામતીની ચિંતા નથી આવતી, માત્ર ને માત્ર પ્રેમ જ છે. અને હું તમને કહું, ઘરમાં આગ લાગી છે, નાનું છોકરું અંદર છે ને માં બહાર છે, તો માં અંદર પડે છે કે નહીં બાળકને કાઢવા? બરાબર છે? સલામતીની ચિંતા કરે છે. પ્રેમ આને કહેવાય કે પોતાના શરીર સલામતીની ચિંતા, કાલે શું ખાઈશ, શું પહેરીશ, શું ઓડીશ, ક્યાં રહીશ, શું કરીશ, આ ચિંતા નથી તો પ્રેમ થાય છે. અને ગોપીઓએ આ પ્રેમ કરીને બતાવ્યું છે. હા, તો રાસ દેખાય છે, આ નથી દેખાતું? છોકરીઓને રાસ કર્યો, કરી તો જુઓ. જાઓ ઘર છોડીને, 5 વર્ષની ઉંમર ઘર છોડીને 12 વાગે નીકળો છો શરદ પૂનમ પર, કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે, ચલો રાસ રમવા. છે તૈયારી? એ ભાઈ ઊંઘ આવે તારે જવું, માર નથી આવવું. બરાબર છે? એમણે પોતાના શરીર, ઘર, પતિ, પુત્ર, લોક, પરલોક, કર્તવ્ય બધું છોડ્યું છે. સૌનું ઉલ્લંઘન કરીને એકમાત્ર પરમ ધર્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને જ પ્રાપ્ત કરવા માટે અભિસાર કર્યો છે. એમનો આ પતિ પુત્રનો ત્યાગ એ સર્વ ધર્માન પરિત્યજ્ય, સર્વ ધર્મનો ત્યાગ જ એમના સ્તરને અનુરૂપ સ્વધર્મ છે. સ્વધર્મ કયો છે એમનો? આ સ્વધર્મ છે.
આ સર્વધર્મ ત્યાગ રૂપ સ્વધર્મનું આચરણ ગોપીઓના જેવા ઉચ્ચ સ્તરના સાધકોમાં જ સંભવ છે. કારણ કે બધા ધર્મનો એ ત્યાગ એ જ કરી શકે છે જે એનું યથાવિધિ પૂરું પાલન કરી ચૂક્યા પછી એનું પરમ ફળ અનન્ય અને અચિંત્ય દેવ દુર્લભ ભગવત પ્રેમને પ્રાપ્ત કરી ચૂક્યો છે. એ પણ જાણી જોઈને નથી કરી શકતા. હા, આ બધી વસ્તુઓ અનુભવથી જ સમજાય એવી છે. આપણે પ્રયત્ન કરીએ છીએ કેવા સંભળાવવાનો અને સમજાવવાનો, સમજવાનો. પણ માણસ ધર્મનું પાલન ના કરે અને ધર્મનો ત્યાગ કરી શક્ય જ નથી. સ્વચ્છંદતા એ આ ગોપીઓએ કરેલો ધર્મનો ત્યાગ નથી. ધર્મનું પાલન કર્યા પછી જ્યારે ધર્મનો પૂરો સંતોષ છે અને હવે ધર્મનું બંધન પણ જરૂરી નથી રહ્યું, એટલો પ્રેમ છે, ત્યારે ધર્મ આપોઆપ છૂટી જાય છે. જેમ સ્નાન કર્યા વગર રસોડામાં ના જવું, માનો કે આ બધા જૂના જમાનામાં ધર્મ, અત્યારે તો જૂનવાણી થઈ ગયું, પણ જૂના જમાનામાં એવું હતું ખરું કે સ્નાન કર્યા વગર કશી વસ્તુ થાય જ નહીં, ઘરમાં કશી માટલે અડકાય જ નહીં સ્નાન કર્યા વગર. હવે એ વખતે તમારું બાળક રડતું છે, રસોડામાં છે, નાનું છે, અને માને સ્નાન કરવાનું બાકી છે, માને લેવા જશે કે નહીં જાય, બરાબર છે? એટલે ધર્મના પાલનની પરિપૂર્તિ આપોઆપ ધર્મનો ત્યાગ જન્માવશે. જાણી જોઈને ત્યાગ નથી કરી શકાય. આજથી હવે હું નાયા વગર અડકવાનું શરૂ કરી દઈશ, એવું થવાનું છે. સૂર્યનો પ્રખર પ્રકાશ થઈ જાય ત્યારે તેલનો દીવો જેમ જાતે જ શાંત થઈ જાય છે. દીવાપણાનો ત્યાગ, જો આ કેવું ઉત્તમ ઉદાહરણ છે. સૂર્યનો પ્રકાશ જન્મે ત્યારે પેલો તેલનો દીવો છે એ શું કરે છે? પ્રકાશિત કરવાનું બંધ કરે છે, ઓલવાઈ જાય છે. એમના એમ જ છે, પણ એનાથી પ્રકાશિત થઈ શકાતું નથી. હવે સૂર્યના પ્રકાશમાં એ ચારે બાજુથી આમૃત થઈ ગયો છે. એ રીતે જ આ ધર્મ પોતે એને છોડી દે છે. આ ત્યાગ તિરસ્કાર મૂલક નથી, તૃપ્તિ મૂલક છે. ધર્મ પ્રત્યે તિરસ્કારથી છોડ્યું નથી, પણ ધર્મના પાલનમાં એટલી તૃપ્તિ થઈ છે કે આપોઆપ ધર્મ પેલી તૃપ્તિમાં છૂટી ગયો છે. ભગવત પ્રેમની ઉચ્ચ સ્થિતિનું આ સ્વરૂપ છે. દેવર્ષિ નારદજીનું સૂત્ર છે, નારદ ભક્તિ સૂત્રમાં, વેદાન અપી સંન્યસ્યતિ કેવલમ અવિચ્છિન્ન અનુરાગમ લભતે. એ વેદોનો પણ ત્યાગ કરે છે, કેવળ અવિચ્છિન્ન તૈલ ધારાવત. જેમ તેલની ધારા, પાણીની ધારા જરા તૂટક હોય છે, તેલની ધારા સળંગ હોય છે, એ ધારાની જેમ અવિચ્છિન્ન અનુરાગ એને પ્રાપ્ત. જો ધર્મનું પાલન તો ભગવાનના સ્મરણ માટે જ હતું ને, કે હું ધર્મનું પાલન કરું છું, નહીં તો હું યાદ ના કરું ભગવાનને. હું મોટો યજ્ઞ કરું, દાન ભેગા કરું, પછી આમ સ્વાહા સ્વાહા કરું, મોટો વટ પડે મારો, તો હું ભગવાનનું ભજન કરું એ બહાને. બસ માળા શાને માટે પકડતા હતા? નારાયણ સ્મરણ કરવા માટે. હવે જ્યારે નારાયણના સ્મરણમાં માળા નડે છે મને, કે સ્મરણ માળા હોય ત્યારે જ કરવું, પણ સ્મરણ 24 કલાક ચાલતું હોય ત્યારે માળા પકડવાની જરૂર ક્યાં રહી? આપોઆપ પરિતૃપ્તિમાં સાધન છૂટી જાય છે. જે વેદ મૂલક સમસ્ત ધર્મ મર્યાદાઓનો સારી પેટે ત્યાગ કરી દે છે, એ અખંડ અસીમ ભગવત પ્રેમને પ્રાપ્ત કરે છે. જેને ભગવાન પોતાની વંશીધ્વનિ સંભળાવીને, નામ લઈ લઈને જેને બોલાવી છે, એ ભલા કઈ બીજા ધર્મની તરફ નજર કરીને ક્યારે કેવી રીતે રોકાઈ શકે છે? નારાયણે વાંસળીમાં એનું નામ બોલીને એને બોલાવી છે, ત્યારે એમ કે આટલો યજ્ઞ પૂરો કરી લો, આટલું પતિની સેવા કરી લો, કે આટલું પૈસા કમાઈ લો. શું કરશે? રોકનારોએ રોક્યા, પણ હિમાલયમાંથી નીકળીને સમુદ્રમાં પડનારી બ્રહ્મપુત્ર નદીની પ્રખર ધારને શું કોઈ રોકી શકે છે? એ ના રોકાઈ, ન રોકી શકાય. જેમના ચિત્તમાં કંઈક આગળના સંસ્કાર અવશિષ્ટ હતા, વધેલા હતા, એ પોતાના અનધિકારને કારણે સશરીર જવામાં સમર્થ ના થઈ. એનું શરીર ઘણા પડી રહ્યો. ભગવાન અવિયોગ દુઃખથી એમને બધા કલુષ ધોવાઈ ગયા. ધ્યાનમાં પ્રાપ્ત ભગવાનના પ્રેમાલિંગનથી એમણે સમસ્ત સૌભાગ્યનું પરમ ફળ પ્રાપ્ત થઈ ગયું. અને એ ભગવાન પાસે સશરીર જનારી ગોપીઓથી પહેલા એ પહોંચી, એના પહેલા ભગવાન પાસે પહોંચી ગઈ, ભગવાન મળી ગઈ. આ શાસ્ત્રનો પ્રસિદ્ધ સિદ્ધાંત છે કે પાપ પુણ્યના કારણે જ બંધન થાય છે અને શુભ અશુભનો ભોગ થાય છે. શુભ અશુભ ફલે રેવા મોક્ષ છે કર બંધન નહીં. તો પાપ અને પુણ્ય બંને બંધન છે.
પાપથી નીચેની યોનિમાં જન્મ લઈ આવશે, પુણ્યથી ઉપરની યોનિમાં. અધ્યાત્મ શાસ્ત્રમાં પાપ અને પુણ્ય સરખા બંધન છે, અને એટલા માટે અધ્યાત્મના સાધકને પાપ કે પુણ્ય બેમાંથી કેમાં રસ નથી. એટલો તે ભેગા થયેલા પાપ પુણ્ય જન્મ ફરજિયાત આપશે, એને બાળવામાં એને રસ છે. શુભ અશુભ કર્મના ભોગથી જ્યારે પાપ અને પુણ્ય બંને નષ્ટ થઈ જાય છે ત્યારે જીવની મુક્તિ થઈ જાય છે. જો કે ગોપીઓ એટલે આ લખનારાઓ પણ, હનુમાન પ્રસાદ પોદ્દારજી પણ એવું નથી કે ભક્ત છે અને વેદાંત સિદ્ધાંત સમજતા નથી. આ બધા સિદ્ધાંતના અત્યંત પ્રચંડ એના મૂર્તિમંત સ્વરૂપો છે, અને એ માણસો આ ભક્તિને વિશે એટલે ભક્તિ અને વેદાંત બંનેના અત્યંત ઉત્કૃષ્ટ આ બધી લીલાઓ વિશે વાત કરવી એટલે શું? ઇટ્સ નો જોક. એ તમારું મારું કામ નથી આની વાત કરવાનું. એટલે વેદાંતના સિદ્ધાંતને જાણનારા લોકો આ વાતો કરે છે. જો કે ગોપીઓ પુણ્ય પાપથી રહિત શ્રી ભગવાનની પ્રેમ પ્રતિમા સ્વરૂપતા સાક્ષાત મૂર્તિ હતી, છતાં પણ લીલા માટે બતાવવામાં આવ્યો કે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ પાસે ન જઈ શકવાથી એમના વિરહ અગ્નિથી એમને એટલો મહાન સંતાપ થયો, એનાથી એમના સંપૂર્ણ શુભનો ભોગ થઈ ગયો અને બધા પાપો નષ્ટ થઈ ગયા. એવો એક વિરહ જન્મે, મારે ભગવાનને પ્રાપ્ત કરવો છે. મને પોતાની સંસારની પ્રવૃત્તિઓ વિશે એ તિરસ્કાર કે નિર્વેદમાં યાદ. નિર્વેદનો અર્થ એવો છે કે એના માટે વૈરાગ્ય જન્મે. પણ વૈરાગ્યની અરુચિ આપણે કહીએ કે લખોટી માટે કેવી અરુચિ જન્મે છે. એમ હવે ઘરના પત્ની પતિ બાળકોને વ્યવહારને લોકોને જમાડ્યા, આ કરીને પેલું કરે, આ બધી વસ્તુઓ આપણને છોકરમાં જ લાગે. એવું ના થાય તો કે આમાં રસ નથી પડવાનો. અને પ્રિયતમ ભગવાનના ધ્યાનથી એમને એટલો આનંદ થયો છે, એનાથી એમના બધા પુણ્યના ફળ મળી ગયા. એટલે પાપ અને પુણ્યનો ક્ષય કરવાનો ને, તો પાપનો ક્ષય છે એ ધ્યાનમાં વિરહથી જન્મેલા સંતાપમાં થયો છે, અને પુણ્યનો ક્ષય છે એ ધ્યાનમાં મળેલા આનંદથી થઈ ગયો છે. આ પ્રકારે પાપ અને પુણ્યનો પૂર્ણરૂપથી અભાવ થવાથી એમને મુક્તિ મળી ગઈ છે. ચાહે કોઈ પણ ભાવથી હોય, કામથી, ક્રોધથી, લોભથી, જે ભગવાનના મંગળ વિશે વિગ્રહનું ચિંતન કરે છે, એના ભાવની અપેક્ષા ન કરીને વસ્તુ શક્તિથી જ એનું કલ્યાણ થઈ જાય છે. નહીં વસ્તુ શક્તિ અપેક્ષામાં અપેક્ષાથી આગળ આવી ગયો. વસ્તુની શક્તિ ઈચ્છાની અપેક્ષા નથી રાખતી, નહીં વસ્તુ શક્તિ ઈચ્છામાં અપેક્ષા. અગ્નિમાં હાથ નાખીને ઈચ્છા કરો કે મને બાળે તો જ બાળશે, એવું નથી. અગ્નિની પોતાની શક્તિ બાળવાની છે તો ઈચ્છા રાખો કે ના રાખો એ બાળશે. આ ભગવાન શ્રી વિગ્રહની વિશેષતા છે. ભાવ દ્વારા તો એક પ્રસ્તર મૂર્તિ પણ, પરમ કલ્યાણદાન પ્રસ્તર મૂર્તિ એટલે ઘાસની મૂર્તિ જે યજ્ઞ બનાવવામાં આવે છે, તો ભાવના કરવા દ્વારા તો આવી ગમે તે વસ્તુ પણ પરમ કલ્યાણનું દાન કરી શકે છે. ભાવના વગર જ કલ્યાણનું દાન કરવું એ ભગવાનના વિગ્રહનું સહજ દાન છે. તો નાની જળ વસ્તુઓ પણ ભાવના કરવાથી ફળ આપી શકે છે. તો ભાવના કરવાથી ભગવાનનો સ્પર્શ ભાવનાની અપેક્ષા ના જ રાખે ને, એવું ના કરી શકે, સહજ દાન કરે. ભગવાન છે મહાન લીલામય. જ્યારે અખિલ વિશ્વના વિધાતા બ્રહ્મા, શિવ વગેરેના પ્રબંધનીય, નિખિલ સમસ્ત જીવોના પ્રત્યેગાત્મા છે, ત્યાં એ લીલા નટવર ગોપીઓના ઈશારા પર નાચનારા પણ છે. એમની ઈચ્છાથી, એમના પ્રેમ આહ્વાનથી, એમના વંશ નિમંત્રણથી પ્રેરિત થઈને ગોપીઓ એમની પાસે આવી, પરંતુ એમણે એવી ભાવભંગી પ્રગટ કરી, એવો સાંગ બનાવ્યો જાણે એમને ગોપીઓના આવવાની ખબર પડી જ નથી. કદાચ ગોપીઓના મોઢાથી એમના હૃદયની વાત, એમના પ્રેમની વાત સાંભળવા ઈચ્છે છે. સંભવ છે એ પ્રલંબ દ્વારા એમના મિલનના ભાવને પરિપુષ્ટ કરવા ઈચ્છે છે. બહુ કરીને તો એવું જણાય છે કે ક્યાંક લોકો આને સાધારણ વાત ન સમજી લે. આથી સાધારણ લોકોને માટે ઉપદેશ અને ગોપીઓનો અધિકાર પણ એમને સર્વની સામે મૂકી આપ્યો છે. આપણે બતાવ્યું છે ગોપીઓ બ્રજમાં કોઈ વિપત્તિ તો નથી આવી ને. આ બધા શ્લોકો કયા? સ્વાગતમ તે મહાભાગા પ્રિયમ કિમ કરવાણી, તમે આવ્યા છો, તમારું સ્વાગત છે. શેના માટે આવ્યા છો? શું ગોકુળમાં બ્રજમાં કંઈક તકલીફ આવી પડી છે? ઝાડ રાત્રિનું સૌંદર્ય જોવા આવ્યા છો? આ બધી વાતો કરી ભગવાને આગળ. અહીં આવવાનું કારણ શું છે? રાત્રિમાં ઘરના લોકો શોધતા હશે, હવે ના ઉભા રહેવું જોઈએ. વન્ય શોભા જોઈ લીધી, બાળકોને વાછરડાનું પણ ધ્યાન કરો. ધર્મ અનુકૂળ મોક્ષના ખુલેલા દ્વાર, તમારા સગા સંબંધોની સેવા છોડીને વનમાં ઠેર ઠેર ભટકવું સ્ત્રીઓ માટે અનુચિત છે. સ્ત્રીઓ પતિની સેવા જ કરવી જોઈએ. પતિ ગમે તેવો કેમ ના હોય, આ સનાતન ધર્મ છે.
એના અનુસાર તમારે ચાલવું જોઈએ. હું જાણું છું કે તમે મને બહુ પ્રેમ કરો છો, પણ પ્રેમમાં શારીરિક સન્નિધિની આવશ્યકતા નથી. શ્રવણ, સ્મરણ, દર્શન અને ધ્યાનથી સાનિધ્યની અપેક્ષા અધિક પ્રેમ વધી જાય છે. જાઓ તમે સનાતન સદાચારનું પાલન કરો, આમ તેમ મનને ભટકવા દેશો નહીં. આવું ભગવાને કહ્યું ગોપીઓ આવી ત્યારે. શ્રી કૃષ્ણનું આ શિક્ષણ ગોપીઓને માટે નહીં, સામાન્ય નારી જાતિ માટે છે. લોકો હવે ક્યાં ક્યાં ભટકે તો આપણે બોલવાની જરૂર નથી, બધાને ખબર જ છે. એમાં બધામાં કશાનો ભંગ નથી થતો. અને કૃષ્ણ પાસે રાત્રે ગઈ ત્યારે બધાને પતિવ્રત યાદ આવી ગયું. ગોપીઓ ત્યાં ગઈ. ગોપીઓનો અધિકાર વિશેષ હતો અને એને પ્રગટ કરવાને માટે જ ભગવાન શ્રી કૃષ્ણે આ વચન કહ્યા હતા. આ સાંભળીને ગોપીઓની જે દશા થઈ છે અને એના ઉત્તરમાં એમણે શ્રી કૃષ્ણને જે પ્રાર્થના કરી છે એ શ્રી કૃષ્ણને મનુષ્ય નથી માનતી, એમના પૂર્ણ બ્રહ્મ સનાતન સ્વરૂપને સારી પેટે જાણે છે અને આ જાણીને જ એમને પ્રેમ કરે છે. આ વાતનો કેટલો સુંદર પરિચય આપ્યો છે. આ બધા વિષયો મૂળમાં જ પાઠ કરવા યોગ્ય છે. ખરેખર જેમના હૃદયમાં ભગવાનના પરમ તત્વનો એવો અનુપમ જ્ઞાન અને ભગવાન પ્રત્યે મહાન અનન્ય અનુરાગ છે, એમને સચ્ચાઈ સાથે જેમની વાણીમાં એ ઉદ્ગારો છે એ જ વિશેષ અધિકારવાળા છે. ગોપીઓની પ્રાર્થનાથી સ્પષ્ટ છે કે શ્રી કૃષ્ણને અંતર્યામી યોગેશ્વરેશ્વર પરમાત્માના રૂપમાં ઓળખે છે. ન ખલું ગોપિકા નંદનો ભવાન, ત્યાં પણ કહ્યું ગોપી ગીતમાં, અખિલ દેહીના અંતરાત્મા. તમે ખાલી યશોદાના પુત્ર નથી, તમે બધા શરીરધારીઓના અંતરાત્મા છો. વિખનસા અર્થિતઃ બ્રહ્માએ પ્રાર્થના કરી માટે વિશ્વના રક્ષણ માટે આવ્યા છો અને સાત્વત કુળમાં તમે જન્મ્યા છો. ગોપીઓએ કહ્યું છે બધે, અને ગોપીઓ જાણે છે કે આ શ્રી કૃષ્ણ ભગવાન છે. આ જાણીને પ્રેમ કરે છે. આ વાતનો કેટલો સુંદર પરિચય આપ્યો એ બધું મૂળમાં જોવા જેવું છે. હા, ગોપીઓની પ્રાર્થનાથી સ્પષ્ટ છે કે શ્રી કૃષ્ણ અંતર્યામી વગેરેના રૂપમાં જાણે છે અને જેમ બીજા લોકો ગુરુ, સખા અથવા માતા પિતાના રૂપમાં શ્રી કૃષ્ણની ઉપાસના કરે છે, એ તો એ પતિના રૂપમાં કરે છે. મધુર ભાવની ઉપાસના પણ સ્વીકૃત છે આપણે ત્યાં. એ મધુર ભાવથી ઉપાસના ગોપીઓ કરે છે ભગવાનની. હા, જે શાસ્ત્રો મધુર ભાવના ઉજ્જવળ પરમ રસના નામથી કહેવાય છે. જ્યારે પ્રેમના બધા ભાવ પૂર્ણ હોય છે અને સાધકોને સ્વામી સખાદી રૂપમાં ભગવાન મળે છે, તો ગોપીઓ શો પ્રયત્ન કર્યો છે કે ઉચ્ચતમ ભાવ જેમાં શાંત, દાસ્ય, સત્ય અને વાત્સલ્ય બધા જ અંતર્ભૂત છે, સૌથી ઉન્નત અને સૌનું અંતિમ સ્વરૂપ છે. કેમ પૂર્ણ ના હોય? ભગવાનનો એમને પૂર્ણ ભાવ પૂર્ણ કર્યો છે અને પોતાના અસંખ્ય રૂપોમાં પ્રગટ કરીને ગોપીઓ સાથે ક્રીડા કરી છે. એમને ક્રીડાનું સ્વરૂપ બતાવતા કહેવામાં આવ્યું, રેમે રમેશ વ્રજસુંદરીભિઃ યથા અર્ભકઃ સપ્રતિબિંબ વિભ્રમઃ. રમેશ રમાના સ્વામી એટલે લક્ષ્મીપતિ નારાયણે વ્રજસુંદરીઓ સાથે રમણ કર્યું. કેવી રીતે? અર્ભક એટલે બાળક જેવી રીતે પોતાના લખ્યું છે, જેમ નાનકડો બાળક દર્પણ અથવા જળમાં પડેલા પોતાના પ્રતિબિંબ સાથે રમે છે. બસ, તો પેલું બાળક જુએ છે ને, આ બાળક તો જામ ચકલી તો જોઈ છે, હવે ચકલી જતી રહી. પણ પહેલાના જેમ થોડા વર્ષો પહેલા ચકલી જોવા મળતી હતી, અરીસાન સાંભળીને અરીસામાં ટકટક કરતી હોય, બરાબર ને? તે કોઈ જોડે વ્યવહાર કોની જોડે કરે છે? પોતાના પ્રતિબિંબ જોડે કરે છે. બસ, નારાયણ આજે રમણ કર્યું સ્ત્રીઓ સાથેનું એ આ પ્રકારનું છે. પોતાના પ્રતિબિંબ સ્વરૂપ જે ગોપીઓ છે એમની સાથે રમણ કર્યું છે. અર્થાત સચ્ચિદાનંદ ઘન સર્વાંતર્યામી પ્રેમ સ્વરૂપ લીલા રસમય પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણે પોતાની હ્લાદિની શક્તિ રૂપા આનંદ ચિન્મય રસ પ્રતિભાવિતા પોતાની જ પ્રતિમૂર્તિમાંથી ઉત્પન્ન પોતાની પ્રતિબિંબ સ્વરૂપ ગોપીઓ સાથે આત્મક્રીડા કરી. પૂર્ણ બ્રહ્મ સનાતન રસ સ્વરૂપ રસરાજ રસિક શેખર પરસ પરબ્રહ્મ અખિલ રસામૃત વિગ્રહ સમસ્ત રસોરૂપી અમૃતનું સ્વરૂપ એ જ મૂર્તિમાન છે. ભગવાન શ્રી કૃષ્ણની આ ચિદાનંદ રસમય દિવ્ય ક્રીડાનું નામ જ રાસ છે. એમાં ન કોઈ જળ શરીર હતું, ન પ્રાકૃત અંગ સંગ હતો, ન એનાથી સંબંધની પ્રાકૃત અને સ્થૂળ કલ્પના પણ હતી. આ જ હતો ચિદાનંદમય ભગવાનનો દિવ્ય વિહાર, જે દિવ્ય લીલાધામમાં સર્વદા હોવા છતાં પણ ક્યારેક ક્યારેક જ પ્રકટ થતો હોય છે. વિયોગ સંયોગનો પોષક છે. માન અને મદ જ ભગવાનની લીલા બાધક છે. એક એક વાક્ય આમ સનાતન સત્ય પ્રકારનો છે. હા, વિયોગ સંયોગનો પોષક છે. માન અને મદ ભગવાનની લીલા બાધક છે. કે હું કેમ નહીં? આ બધી વસ્તુ આપણને આજે મને કોઈ કહે છે કે પણ ઘણી વાર ખબર નથી પડતી કે આપણે અભિમાન એટલે પર્સન ઇઝ રાઈટ કે આપણે નાના નાના કે અભિમાન જોઈએ આમ ભાઈ આપણને ખબર નહીં, આપણને એમ કે આવું જોઈએ ને,
આપણે વાંધો તો લેવાનો જોઈએ વળી ખોટું હોય તો, પણ આપણને ધ્યાનમાં નથી આવતું કારણ અભિમાન કહેવાય. એટલે હવે એ ધ્યાનમાં આવે ને નીકળે ને આ બધો જવાનો રસ્તો એ હાજી એક જ રસ્તો છે. આનો ધ્યાનમાં આવે કે ના આવે, હાજી એક જ રસ્તો ને એક જ રસ્તો છે કે હું મારા અભિમાનથી છૂટી શકું. ઓળખું કે ના ઓળખું, અભિમાન જતું રહેશે. હાજી કહેતા શીખીશું તો નહીં શીખ્યો તો જન્મોના જન્મ આ ધંધો ચાલ્યા કરશે. આ જ પારણો આ બધી જે કંઈ નસીબમાં હશે અને વાસનાઓ હશે થયા કરશે. પણ જો શીખીશું નહીં તો ચમત્કારથી કશું થવાનું નથી, નક્કી છે. શીખવું પડશે અને બદલાવવું પડશે, બીજો કોઈ રસ્તો જ નથી. ભગવાનની દિવ્ય લીલામાં માન અને મદ પણ જે દિવ્ય છે એટલા માટે હોય છે કે એમની લીલામાં રસની વધારે પુષ્ટિ થાય. ભગવાન ઈચ્છાથી જ ગોપીઓમાં લીલા અનુરૂપ માન અને મદનો સંચાર થયો. તો ગોપીઓને આવું અભિમાન કેમ થયું? ભગવાન લટ્ટુ થઈ ગયા છે અમારી પાછળ, એવું ડોંગરી મહારાજ વાપરતા શબ્દો. તો કે છે ભગવાનની ઈચ્છાથી માટે જ થયું છે. જેમના હૃદયમાં લેશ માત્ર પણ મદ અવશેષ છે, નામ માત્ર પણ માનનો સંસ્કાર શેષ છે, એ ભગવાનની સન્મુખ રહેવાના અધિકારી નથી, અથવા એ ભગવાનના પાસે રહેવા છતાં પણ દર્શન કરી શકતા નથી. સ્વામીજી મહારાજ કહે છે ઘણી વાર કે આખી જિંદગી સાથે રહેવાથી ગુરુ શિષ્યનો સંબંધ બને છે, એવો નિયમ નથી હોતો. હા, આખી જિંદગી જોડે હોય તો પણ એ સંબંધ બને એવું નથી હોતું, કારણ કે વક્તા શ્રોતાનો સંબંધ થઈ શકે પણ ગુરુ શિષ્યનો સંબંધ નથી થતો હોતો જ્યાં સુધી અંદર એવું સંબંધ વિશેષ રૂપથી ના જન્મે ત્યાં સુધી. તે માન અને મત પોતાનો અભિમાન ને બધી વસ્તુ, અહંકાર હોય, પોતાના આગ્રહ ને બધી વસ્તુ હોય ત્યાં સુધી એ સ્થાપિત થતો જ નથી. અથવા એ ભગવાનની પાસે રહેવા છતાં પણ દર્શન નથી કરી શકતા. પણ ગોપીઓ હતી, એમની સાથે જગતના કોઈ પણ પ્રાણીની તલ માત્ર પણ તુલના નથી. ગોપીને ક્યાં કોણ ગોપી પાસે, અમે ગોપીથી નાયા એટલે ગોપી એટલે શું? ભગવાનના વિયોગમાં ગોપીઓની જે દશા થઈ છે એ વાતને રાસલીલાનો પ્રત્યેક પાઠક જાણે છે. ગોપીઓના શરીર, મન અને પ્રાણ એ જે કઈ હતી એ બધું શ્રી કૃષ્ણમાં એકતાન થઈ ગયું છે. એમના પ્રેમોન્માદનું એ ગીત જે એમના પ્રાણનું પ્રત્યક્ષ પ્રતીક છે, આજે પણ ભાવુક ભક્તોને ભાવમગ્ન કરીને ભગવાનના લીલા લોકમાં પહોંચાડી દે છે. એકવાર રસથી ભરેલા હૃદયથી, હૃદયહીન થઈને નહીં, જડતાથી કરીએ તો ગોપી ગીત કશું નહીં કરે, પણ એકવાર સરસ રસ થઈ પાઠ કરવામાં આવે, એ કરવા માત્રથી જ એ ગોપીઓની મહત્તા સંપૂર્ણ હૃદયમાં ભરી દેશે. ગોપીઓમાં એ મહાભાવ, એ અલૌકિક પ્રેમોન્માદને જોઈને શ્રી કૃષ્ણ પણ છુપાયેલા ના રહી શક્યા. એમની સામે જ સાક્ષાત મન્મથ રૂપમાં પ્રગટ થઈ ગયા અને એમણે મુક્ત કંઠથી સ્વીકાર કર્યો, ગોપીઓ હું તમારા પ્રેમ ભાવનો ચિરઋણી છું. જો અનંત કાળ સુધી તમારી સેવા કરતો રહું તો પણ તમારાથી ઓરું નહીં થઈ શકું. હું અંતર્ધાન થયો, છુપાઈ ગયાનું પ્રયોજન પણ એ જ હતું. તમારા ચિત્તને દુઃખિત કરવાની મારી ઈચ્છા નહોતી, પણ તમારા પ્રેમને અને વધારે ઉજ્જવળ સમૃદ્ધ મારે કરવો હતો. અને પછી રાસલીલા શરૂ થઈ. જેમણે અધ્યાત્મ શાસ્ત્રનો સ્વાધ્યાય કર્યો છે જાણે છે કે યોગ સિદ્ધિ પ્રાપ્ત સાધારણ યોગી પણ કાય વ્યૂહ દ્વારા એક સાથે અનેક શરીરોનું નિર્માણ કરી શકે છે અને અનેક સ્થાનો પર ઉપસ્થિત રહીને અલગ અલગ કાર્યો પણ કરી શકે છે. ઇન્દ્રાદી દેવગણ એક જ સમયે અનેક સ્થાનો પર ઉપસ્થિત થઈને અનેક યજ્ઞોમાં યોગવત આહુતિ સ્વીકાર કરી શકે છે. બધા યોગીઓ અને યોગેશ્વરની ઈશ્વર સર્વ સમર્થ ભગવાન શ્રી કૃષ્ણ જો એક જ સાથે અનેક ગોપીઓ સાથે ક્રીડા કરી તેમાં આશ્ચર્ય વાત જ શી છે. જે લોકો ભગવાનને ભગવાન નથી માનતા એ જ અનેક પ્રકારની શંકા કુશંકાઓ કર્યા કરે છે. ભગવાનની નિજ લીલામાં એમ તર્કોનો કોઈ પ્રવેશ છે જ નહીં. ગોપીઓ શ્રી કૃષ્ણ એ અનુભવની વાત છે ને, બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ છે. મોટા સ્વામીજી મહારાજ કે એક જમાનામાં કે કોઈ નાની બહેન છે ને મોટી બહેનનું લગ્ન થાય છે, બધા ખુશ છે, તૈયારી કરે છે. પછી નાની છોકરી પૂછે છે કે આ બધા ક્યાં, કે સાસરે જવાની છે. ત્યાં શું બહુ મજા આવશે, કેવી મજા આવશે? છોકરીને શું કે કેવી મજા આવશે? કે ઢીંગલીઓ આખો રૂમ ભર્યો હોય એ મજા આવશે કે છે. હવે એ છોકરીને તમે અનુભવ ન કરે ત્યાં સુધી કશું કરી જ ના શકો. પછી તમે ગમે સમજાવો ને પેલી કે હા સમજ પડી ગઈ, એ બધાનો કશો અર્થ નથી. એમ આ ગોપીઓનું સ્તર શું હતું કે એમને કયો આનંદ હતો એ વસ્તુની કલ્પના એ સ્તરે જ કરી શકાય એવી છે. પછી શંકા કુશંકા કર્યા કરે, જાણે કે પણ આટલી બધી ઢીંગલીઓ સાથે મળતી હોય તો રમે બધા જોડે, આવી શંકાઓનો સ્વર છે. પણ બીજું કરે શું? એનું સ્તર એ છે એટલે એ શંકા જ કરવાની છે. ગોપીઓ શ્રી કૃષ્ણની સ્વકીય હતી કે પરકીયા, આ પ્રશ્ન પણ
શ્રી કૃષ્ણના સ્વરૂપને ભૂલાવીને જ ઉઠાવવામાં આવે છે. શ્રી કૃષ્ણ જીવ નથી કે જગતની વસ્તુઓમાં એમનો હિસ્સેદાર બીજો જીવ પણ હોઈ શકે. જે કંઈ છે, જો આ ઘડો મારો કે તમારો હોઈ શકે, હું કહું કે મારો છે, તમે કહો કે તમારો છે, એ માટીનો મટી જાય ખરો કે નહીં? બરાબર છે. હું ને તમે ઘડા માટે મારામારી કરી શકીએ, પણ માટી એ મારામારી હિસ્સેદાર ખરી કે નહીં? એમ આ શ્રી કૃષ્ણની ગોપીઓ છે. અને એ ગોપીઓ પરકીયા કે સ્વકીયા, એ જીવોની પરકીયા એટલે પાકી, સ્વકીયા એટલે પોતાની. તો જીવો માટે પરકીયા કે સ્વકીયા હોઈ શકે, પણ શ્રી કૃષ્ણ માટે કેવી રીતે હોઈ શકે? જે કંઈ પણ હતું અને આગળ હશે, એ બધાના એકમાત્ર પતિ શ્રી કૃષ્ણ છે. પોતાની પ્રાર્થનામાં ગોપીઓએ અને પરીક્ષિતના પ્રશ્નના ઉત્તરમાં શ્રી સુખદેવજી મહારાજે આ વાત કહી છે કે ગોપીઓના પતિ, એમના પુત્ર, સગા સંબંધ, જગતના બધા પ્રાણીના હૃદયમાં આત્મારૂપથી, પરમાત્મા રૂપથી જે પ્રભુ સ્થિત છે એ શ્રી કૃષ્ણ છે. કોઈ ભ્રમથી, અજ્ઞાનથી ભલે શ્રી કૃષ્ણને પારકા સમજે, એ કોઈના પારકા નથી. બધાના પોતાના છે, બધા એના પોતાના છે. શ્રી કૃષ્ણની દૃષ્ટિથી જે કંઈ વાસ્તવિક સાચી દ્રષ્ટિ જ છે, એ દ્રષ્ટિમાં કોઈ પરકીયા નથી, બધા સ્વકીયા છે. બધો કેવળ પોતાનો લીલાવિલાસ છે. બધી સર્વભૂતામ અંતરંગ શક્તિ છે. ગોપી આ વાતને જાણે છે અને ઠીક ઠેકાણે એમણે કહ્યું પણ છે. આ સ્થિતિમાં જાર ભાવ અને અપત્યનો કોઈ લૌકિક અર્થ જતો નથી. જાર ભાવ એટલે પતિ સિવાયના પતિ સિવાયના બીજા પુરુષનો જે સંબંધ સ્ત્રીનો હોય, જાર થશે. મને લાગે છે પેલા પુરુષને જાર કહે છે, નહીં? ઔપત્ય એમાં બીજો પતિ સિવાયનો બીજો પુરુષ. એવા શબ્દોનો કોઈ અર્થ નથી રહેતો. જ્યાં કામ નથી, જ્યાં અંગ સંગ નથી, ત્યાં ઔપત્ય અને જાર ભાવની કલ્પના કેવી રીતે થઈ શકે છે? ગોપીઓ પારકી નથી, પોતાની છે. એમનામાં પરકીય ભાવ છે. આ સુંદર વસ્તુ છે. પરકીય હવામાં અને પરકીય ભાવ હવામાં આકાશ પાતાળનું અંતર છે. જો ઘરની વ્યક્તિ પણ પોતે એવું માને કે હું પારકી છું, તે એ પારકું માનવાથી જ બધું બને છે. એટલે જ્યારે સ્ત્રીનો પુરુષની સાથેનો સંબંધ પતિ પત્નીનો છે, સ્વકીય પોતાની છે, પણ જ્યારે પતિ સિવાયના બીજા પુરુષની જોડે સંબંધ છે, ત્યારે બીજા પુરુષ માટે પરકીય પારકી છે. બરાબર છે? સ્વકીય પતિની પોતાની પત્ની, પરકીય બીજા પુરુષ સાથેનો સંબંધ. તો ભગવાનની સ્ત્રી પર આ ગોપીઓ પરકીય છે, એટલે ભગવાનની પોતાની નથી ને પારકી છે. એવું છે કે ના, પરકીય નથી ગોપીઓ, પણ એમનો જે ભાવ છે ને એ પરકીયાનો ભાવ છે. કેવી રીતે સમજાવે છે? પરકીયા ભાવમાં, પરકીય હવામાં અને પરકીય ભાવમાં આકાશ પાતાળનો અંતર છે. પરકીય ભાવમાં 3 વાતો બહુ મહત્વની હોય છે. પોતાના પ્રિયતમનું નિરંતર ચિંતન. તમે સ્ત્રીનો વિચાર કરો જે પતિ સાથે રહેશે અને પ્રેમ બીજા પુરુષ જોડે છે. બરાબર છે? એ કામ પતિનું કરે છે, પણ ચિંતન પેલાનું કરે છે. પતિનું ચિંતન, જે પતિવ્રતા છે એ તો જાણે નિરંતર ચિંતન કરશે, પણ એવું એ માને છે શાસ્ત્રો કે પતિવ્રતા સ્ત્રી પણ પતિનું ચિંતન કરે, એના કરતા એ પરકીય સ્ત્રી વધારે તન્મયતાથી ચિંતન કરશે. એવું વારંવાર આવ્યું, બધી ઘણી જગ્યાએ આવી વસ્તુ. એક વસ્તુ. બીજું, મિલનની ઉત્કંઠા. પતિ તો સામે જ છે, પેલી પરકી બીજો પુરુષ છે એની સાથે મળવાની ઉત્કંઠા હંમેશા, ક્યારે જવું ને મળું, ક્યારે જવું ને મળું, આ એનામાં કાયમ રહે છે. અને ત્રીજું, દોષ દૃષ્ટિનો સર્વથા અભાવ. કાયમ જોડે રહો એટલે હવે સમજ્યા એમને જવી સમજ જવા દો ને. ભીડા લાવતા ના આવડે, મોકલો એટલે ઘડ મોટો કેવો દૂધી જેવડો મોટો ભીડો લઈ આવે, ખબર ના પડે કે આ ભીડો તૂટતોય નથી, શું કરવાનું, એમને કઈ સમજ ના પડે. એટલે કાયમ જોડે એટલે દોષ દેખાવા માંડે. પેલો અજાણ્યો પુરુષ, અજાણ્યો એટલે બીજો પુરુષ છે, ત્યારે પછી એમાં દોષ દર્શનનો સર્વથા અભાવ હોય છે. એટલે પરકીય ભાવના આ 3 એમણે ગુણો જોયેલા છે. સ્વકીય ભાવમાં હંમેશા સાથે રહેવાને કારણે 3 વસ્તુ ગૌણ થઈ જાય છે, પણ પરકીય ભાવમાં આ 3 ભાવો હંમેશા ચાલુ રહેશે. કેટલીક ગોપીઓ 4 ભાવથી જ કૃષ્ણને ચાહતી હતી. એનો અર્થ એટલો જ છે
કે શ્રી કૃષ્ણ નિરંતર ચિંતન કરતી હતી, મળવા માટે હંમેશા ઉત્કંઠિત રહેતી હતી અને શ્રી કૃષ્ણ પરના પ્રત્યેક વ્યવહારને પ્રેમની આંખોથી જોતી હતી, દોષથી નહોતી જોતી. ચોથો ભાવ વિશેષ મહત્વનો છે અને તે એ છે કે સ્વકીય પોતાના ઘરનું, પોતાનું અને પોતાના પુત્રની કન્યાઓનું પાલન પોષણ, રક્ષણ, અવેક્ષણ પતિ પાસે ઈચ્છે છે કે પતિ મારું ધ્યાન રાખવું જોઈએ, પતિ ઘર ચલાવવું જોઈએ, પતિ સંતાનો ઉછેરવા જોઈએ, પતિની પાસેથી અપેક્ષાઓ રાખે છે. એ સમજે છે કે આમને દેખરેખ કરવી પતિનું કર્તવ્ય છે, કારણ કે બધા એના પર આશ્રિત છે અને પોતે પણ એવી આશા રાખે છે પતિ પાસેથી. કેટલીક પતિપરાયણ કેમ ના હોય? સ્વકીયામાં મેં કીધું કે પતિવ્રતાને નથી ગણતા, એના કરતા પરકીયાને વધારે ગણે છે. પતિવ્રતા બધી પદ્ધતિ ઈચ્છા તો રાખે કે પેલો પત્ની વ્રત પણ હોવો જોઈએ, એટલી આશા તો ખરી ને, કમસે કમ એ ધ્યાન રાખે એટલી આશા તો ખરી કે નહીં? તો કે પતિવ્રતા સ્ત્રી ગમેલી પતિપરાયણ કેમ ના હોય? સ્વકીયામાં આ સકામ ભાવ છુપો રહેલો હોય જ છે. પરંતુ પરકીયા સ્ત્રી પ્રિયતમ પાસે કશું જ ઈચ્છતી નથી, કશી આશા રાખતી નથી. એ તો કેવળ પોતાની જાત એને સોંપીને એને સુખી કરવા ઈચ્છે છે. બરાબર? શ્રી ગોપીઓમાં આ ભાવ બહુ સારી રીતે સ્ફુટ હતો. આ વિશેષતાને કારણે સંસ્કૃત સાહિત્યના કેટલાય ગ્રંથોમાં નિરંતર ચિંતનના ઉદાહરણ સ્વરૂપ પરકીયા ભાવનું વર્ણન આવે છે. ઉપનિષદમાં પણ હવે તથા પ્રિયાસે અસપરિશ્વક્તઃ બાહ્યમ કિંચન નિવેદનાંતરમ બૃહદારણ્યકમાં આવ્યું કે પ્રિય સ્ત્રી સાથે જ્યારે આલિંગિત છે ત્યારે અંદર બહાર કશું ભાગ નથી. તો પત્ની કેમ નથી લખતા? પ્રિય સ્ત્રી શું કામ લખો છો? આમ ઉપનિષદમાં અને બધી જગ્યાએ, વૃત્રાસુરમાં પણ, ત્યાં એક તો વત્સતરા એટલે ગાયો પેલા વાછરડાની રાહ જુએ છે. પછી બીજો દાખલો આપ્યો કે ચકલા જેને પાંખો ફૂટી નથી એ પોતાની માની રાહ જુએ છે. ત્રીજો દાખલો સ્ત્રીનો આપ્યો કે બહાર ગયેલા પતિની રાહ જુએ છે. એટલે વારંવાર આ પ્રકાર હોય છે શાસ્ત્રોમાં કે પરકીયાની વાત કરવામાં આવી છે. ગોપીઓના આ ભાવના એક નહીં અનેક દૃષ્ટાંત શ્રીમદ ભાગવતમાં મળે છે. આથી ગોપીઓ પર પરકીયાપણાનો આરોપ એમના ભાવને ન સમજવાને કારણે જ થાય છે. જેના જીવનમાં સાધારણ ધર્મની એક હલકી સી પ્રકાશ રેખા આવી જાય છે, એનું જીવન પરમ પવિત્ર અને બીજાઓ માટે આદર્શ સ્વરૂપ બની જાય છે. પછી ગોપીઓ જે એમનું જીવન સાધનાની ચરમ સીમા પર પહોંચી ચૂક્યું છે અથવા જે નિત્ય સિદ્ધ અને ભગવાનની સ્વરૂપભૂતા છે, એ જેમણે કલ્પો સુધી સાધના કરીને શ્રી કૃષ્ણની કૃપાથી એમને સેવાનો અધિકાર પ્રાપ્ત કર્યો છે, સદાચારનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકે છે અને સમસ્ત ધર્મની મર્યાદાના સંસ્થાપક શ્રી કૃષ્ણ પર ધર્મના ઉલ્લંઘનનું લાંછન કેવી રીતે લગાવી શકાય છે? શ્રી કૃષ્ણ અને ગોપીઓના સંબંધમાં આ પ્રકારની કોઈ કલ્પનાઓ એમના દિવ્ય સ્વરૂપ અને દિવ્ય લીલાના વિષયમાં અનભિજ્ઞતા જ પ્રગટ કરે છે. શ્રીમદ ભાગવત ઉપર, દશમ સ્કંદ ઉપર અને રાસલીલા રાસ પંચાધ્યાય ઉપર અત્યાર સુધીમાં અનેક ભાષ્યની ટીકાઓ લખાઈ ચૂક્યા છે. જેના લેખકોમાં જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય, શ્રી શ્રીધર સ્વામી, શ્રી જીવ ગોસ્વામી વગેરે છે. આ લોકોએ બહુ વિસ્તારથી રાસલીલાનો મહિમા ગાયો છે. કેટલાકે એને કામ પર વિજય બતાવ્યો છે, કોઈએ ભગવાનનો દેવી વિહાર બતાવ્યો છે અને કોઈ એના આધ્યાત્મિક અર્થો કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ આત્મા છે, આત્માકાર વૃત્તિ શ્રી રાધારણી છે અને શેષ આત્માભિમુખ વૃત્તિઓ ગોપીઓ છે. એમ ધારા પ્રવાહથી લોકથી નિરંતર આત્મરમણ એ જ રાસ છે. કોઈ પણ દૃષ્ટિથી જુઓ, રાસલીલાનો મહિમા વધારે ને વધારે જ પ્રગટ થશે. પરંતુ એટલાથી એવું ન માનવું જોઈએ કે શ્રીમદ ભાગવતનો વર્ણિત રાસ અથવા રમણ પ્રસંગ કેવળ રૂપક કલ્પના માત્ર છે. આધ્યાત્મિક અર્થ કાઢવાનો એવો અર્થ થયો કે આ તો કથા તો ખાલી સાચી નથી, એ ખાલી અધ્યાત્મનું બતાવવા માટે રૂપક છે. જેમ બુદ્ધિમ તું આત્મા શરીર આત્મા રથી છે અને શરીર રથ છે વગેરે, તો કે શરીર રથ ખરેખર છે ને તો ખાલી કલ્પના માટે છે. એમ કૃષ્ણની લીલા કલ્પના જ છે, એ સમજાવવા માટે કે આત્મા અને વૃત્તિઓ કેવી, જો આત્મા અખંડાકાર વૃત્તિ છે રાધાજી છે, બાકીની આત્માભિમુખ વૃત્તિઓ છે બધી ગોપીઓ છે, એ સમજાવવા માટે દાખલો છે, દાખલો ખોટો છે એવું ના માનવું જોઈએ. લીલા સાચી છે ને આ જ છે. એ સર્વદા સત્યને જેવું વર્ણન છે એવી જ મિલન વિલાસાથી રૂપ શૃંગારનું રસાસ્વાદન પણ એવું જ છે. ભેદ એટલો છે કે લૌકિક સ્ત્રી પુરુષોનું મિલન નહોતું. એમના નાયક હતા સચ્ચિદાનંદ વિગ્રહ પરાત્મ પરતત્વ પૂર્ણતમ સ્વાધીન અને નિરંકુશ સ્વેચ્છા વિહારી ગોપીનાથ દોબર નંદનંદન, અને નાયિકા છે સિંહલાદીની શક્તિ શ્રી રાધાજી અને એમની કાયવ્ય રૂપમાં એમની ઘનીભૂત મૂર્તિઓ શ્રી ગોપીજન. અતએવ એમની લીલા અપ્રાકૃત હતી.
સર્વથા મીઠી મિશ્રીનો અત્યંત કડવા ઇન્દ્રાયણ તુંબા જેવી કોઈ આકૃતિ બનાવી લેવામાં આવે. એટલે ખાંડ જે કડવી વસ્તુ છે એની કડવી, આપણે કારેલું માનો ને, તો ખાંડને લઈને કારેલાનો આકાર બનાવવામાં આવે તો કડવું લાગશે. જે જોવામાં બરોબર પેલા તુંબા કે કડવા કારેલા જેવું જ લાગે છે, એનાથી અસલમાં શું, એ ખાંડનું તુંબડું કડવું થઈ જવા, ખાંડનું બનાવેલું તુંબડું કડવું થઈ જશે. શું તુંબડાના આકારની હોવાને કારણે ખાંડના સ્વાભાવિક ગુણ મધુરતાનો અભાવ થઈ જશે? ના ના, એ ગમે તે આકારમાં કેમ ન હોય, સર્વત્ર સર્વદા સર્વથા મિશ્રી ખાંડ ખાંડ જ છે. બલકે એમાં લીલા ચમત્કારની વાત જરૂર છે. લોકો સમજે છે કે કડવું તુંબુ અને દેખાય છે કેવું અને હોય છે મધુર મિશ્રી. આ પ્રકારે અખિલ રસામૃત સિંધુ સચ્ચિદાનંદ વિગ્રહ ભગવાન શ્રી કૃષ્ણ અને એમની અંતરંગા અભિન્ન સ્વરૂપ ગોપીઓની લીલા પણ જોવામાં કેવી કેમ ન હોય. વસ્તુ તો એ સચ્ચિદાનંદમય છે, એમાં સાંસારિક ગંદા કામનો કડવો સ્વાદ છે જ નહીં. હા, અવશ્ય છે કે લીલાની નકલ કોઈએ ન કરવી જોઈએ, કરવું સંભવ પણ નથી. માયક પદાર્થો દ્વારા માયાતીત ભગવાનનું અનુકરણ કોઈ કેવી રીતે કરી શકે છે? કડવા તુંબડાને ચાહે ગમે તે મીઠર સુંદર મીઠાઈની આકૃતિ આપવામાં આવે, એનું કડવા પણ નહીં માટે. ખાંડનું કારેલું બનાવો, પણ કારેલાની ખાંડ બનાવો તો એ કડવી જ રહેવાની છે. આથી જે મોહગ્રસ્ત મનુષ્યોએ શ્રી કૃષ્ણની રાસ આદિ અંતરંગ લીલાનું અનુકરણ કરીને નાયક નાયિકાનું રસાસ્વાદન કરવા ચાહ્યું છે કે ચાહે છે, એમનું ઘોર પતન થયું છે અને થશે. શ્રી કૃષ્ણના લીલાનું અનુકરણ તો કેવળ શ્રી કૃષ્ણ જ કરી શકે છે. આથી સુખદેવજી મહારાજે રાસ પંચાયતના અંતમાં બધાને સાવધાન કરતા કહ્યું છે કે ભગવાનનો ઉપદેશ તો બધાએ માનવો જોઈએ, એમના આચરણ બધા માટે અનુકરણીય નથી હોતા. જે લોકો ભગવાન શ્રી કૃષ્ણને કેવળ મનુષ્ય માને છે અને કેવળ માનવીય ભાવ અને આદર્શની કસોટી પર એમના ચરિત્રને કસવા ઈચ્છે છે, એ પહેલા શાસ્ત્રથી વિમુખ થઈ જાય છે. એમના ચિત્તમાં ધર્મની કોઈ ધારણા જ હોતી નથી અને એ ભગવાનને પણ પોતાની બુદ્ધિની પાછળ ચલાવવા ઈચ્છે છે. આથી સાધકોની સામે એમની યુક્તિઓનું કોઈ મહત્વ રહી જતું નથી. જે શાસ્ત્ર શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે એ વચનને નથી માનતા અને લીલાઓને કોઈ આધાર પર સત્ય માનીને આલોચના કરે છે. જો આ શાસ્ત્ર ભાગવત જ કહે છે કૃષ્ણ તો ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, અને આ શાસ્ત્ર રાસલીલાનું વર્ણન કરે છે. તમે એ નથી માનતા કે ભગવાન છે કૃષ્ણ, તમે એ માનો છો કે રાસલીલા કરી છે. જો તમે ભગવાન છે એવું ન માનો તો પછી રાસલીલાને સાચી કેમ માની છે? ગ્રંથ આખો કાં તો પ્રમાણ છે, આ તો પ્રમાણ નથી, હોય તો બધું પ્રમાણ છે. કયા આધાર પર એની આલોચના કરો છો એ સમજાતું નથી. જે માનવ ધર્મ, દેવ ધર્મ અને પશુ ધર્મ અલગ અલગ છે, એમ ભગવત ધર્મ પણ અલગ હોય છે. અને ભગવાનના ચરિત્રનું પરીક્ષણ એ ભગવત ધર્મની કસોટી પર કરવું જોઈએ. ભગવાન એકમાત્ર ધર્મ છે પ્રેમ પરવશતા, દયા પરવશતા અને ભક્તોની અભિલાષાની પૂર્તિ. યશોદાના હાથે ઉખલમાં બંધાઈ જનારા શ્રી કૃષ્ણ નિજજન ગોપીઓના પ્રેમને કારણે એમની સાથે નાચે, એનો સહજ ધર્મ છે. માણસ તરીકે જુઓ તો પણ બરાબર છે. આપણે બહુ પ્રેમી હોય તો કોઈ જોડે ચાલો તમે આજે મારા માટે ચા પી લો, તમે આજે મારા માટે આવો, તો નથી કરતા પ્રેમને માટે કોઈને ખુશ કરવા. તો કૃષ્ણ માણસ તરીકે પ્રેમ કરે તોય સગું હશે. જો એવી હઠ જ હોય કે શ્રી કૃષ્ણનું ચરિત્ર માનવીય ધારણાઓ અને આદર્શોને અનુકૂળ જ હોવું જોઈએ, તો એમાં પણ કોઈ આપત્તિની વાત નથી આવતી. શ્રી કૃષ્ણની અવસ્થા વખતે 10 વર્ષની લગભગ હતી, જેમ ભાગવતમાં સ્પષ્ટ વર્ણન મળે છે. ગામડામાં રહેનારા બહુ બધા 10 વર્ષના છોકરાઓ નાગા જ હોય છે. એમને કામવૃત્તિ અને સ્ત્રી પુરુષ સંબંધનું કંઈ જ્ઞાન હોતું જ નથી. છોકરા છોકરી સાથે રમે છે, નાચે છે, ગાય છે, તહેવાર મનાવે છે અને ઢીંગલા ઢીંગલા લગ્ન કરે છે, જાન લઈ જાય છે અને પરસ્પર જમવા વગેરેનો વ્યવહાર પણ કરે છે. ગામડાના ઘરડા બુઢા લોકો બાળકોના મનોરંજન જોઈને પ્રસન્ન પણ થાય છે. એમના મનમાં કોઈ પ્રકારનો દુર્ભાવ નથી આવતો. આ બાળકોને યુવતી સ્ત્રીઓ પણ બહુ પ્રેમથી જોતી હોય છે, આદર કરતી હોય છે, નવડાવે છે, ખવડાવે છે. આ સાધારણ બાળકની વાત છે. શ્રી કૃષ્ણ જેવા અસાધારણ બુદ્ધિશક્તિ સંપન્ન બાળક, જેના અનેક સદગુણ બાલ્યકાળમાં પ્રગટ થઈ ચૂક્યા છે, જેની સન્મતિ, યોગ સાચી મતિ, ચાતુર્ય અને શક્તિથી મોટી મોટી વિપત્તિઓમાંથી બ્રજવાસીઓએ રક્ષણ મેળવ્યું છે, એમના પ્રત્યે ત્યાંની સ્ત્રીઓ, બાલિકાઓ અને બાળકોને કેટલો આદર હશે વિચાર તો કરો. આપણે આપણા છોકરાને નવડાવ્યો ત્યારે કોઈ કામની વાસના હોય છે અંદર. હવે જે બાળકે આખા બ્રજને કેટલી અનંતવાર ઉઘાર્યું છે, આટલી બુદ્ધિ, આટલી શક્તિ, આટલું પરાક્રમ, માણસ સમજીને વાત કરો, તોય શ્રીબાગ માટે પ્રેમ ના હોય બધાને. કોઈનો છોકરો આપણે માટે બાજુવાળાનો એના છોકરાને મોકલે કે જાજીને આટલી ચોકલેટ આપી આવો, આપણને આપવા હોય તો આપણે સાથે ના લગાડીએ. પારકો છોકરો, પડોશી છોકરો હોય તોય એને જરા માથે હાથ ફેરવીએ, વાલ કરીએ કે ના કરીએ. તો શ્રી કૃષ્ણએ જેણે આટલો ઉપકાર આખા બ્રજ પર કર્યો છે, બ્રજના લોકો એને પ્રેમ કરે તો આશ્ચર્યની વાત ક્યાં છે? ના કરે તો મૂર્ખતા છે.
પ્રેમ તો કરે શા માટે ના કરે? એમનું સૌંદર્ય, માધુર્ય અને ઐશ્વર્ય, ઇવન આ બધા લોકો ચૈતન્ય મહાપ્રભુ કે જેટલા મહાત્માના જીવન ચરિત્ર વાંચો, એ નાના હતા ત્યારે જ આજુબાજુ બધે બહુ પ્રેમનું ભાજન બનેલા હતા. હા, બધા મહાપુરુષો બાળકો હતા ત્યારે શ્રી કૃષ્ણની લીલા ગાતા હોય ને પ્રેમ કરતા હોય ને કે નાચતા હોય ને કૂદતા હોય ને ત્યારે બધા લોકોને પ્રેમનું પાત્ર બની જ ગયા હોય છે. ખાસ લોકો એને બોલાવે, ખવડાવે, બધું કરતા હોય છે. એમના સૌંદર્ય, માધુર્ય, ઐશ્વર્યથી આકૃષ્ટ થઈને ત્યાંની બાલક બાલિકાઓ એમની સાથે રહેતી અને શ્રી કૃષ્ણ પણ પોતાની મૌલિક પ્રતિભાથી રાગ, તાલ વગેરે નવા નવા ઢંગથી એમનું મનોરંજન કરતા હતા, એમને શિક્ષણ પણ આપતા હતા. આવી મનોરંજનમાંથી રાસલીલા પણ એક છે એવું સમજવું જોઈએ. શ્રી કૃષ્ણને કેવળ મનુષ્ય સમજે છે, એમની દૃષ્ટિમાં પણ આ દોષની વાત નથી, ન હોવી જોઈએ. એ ઉદારતા અને બુદ્ધિમાનની સાથે ભાગવતમાં આવેલા કામ, રતિ વગેરે શબ્દોને ઠીક એવા જ અર્થો સમજવા જોઈએ જેવા કે ઉપનિષદમાં આવેલા અને ગીતામાં છે. આત્મરતિ આત્મક્રીડ, ગીતામાં અને ઉપનિષદોમાં શબ્દો આવ્યા છે, ત્યાં સમજો છે એમ પણ સમજવા જોઈએ. વાસ્તવમાં ગુપ્ત અને નિષ્કપટ પ્રેમનું નામ જ બીજું નામ કામ હશે અને ભગવાન શ્રી કૃષ્ણનો આત્મરમણ અથવા એમની દિવ્ય ક્રીડા જ રતિ છે. આથી સ્થાન સ્થાન પર એમના માટે વિભુ, પરમેશ્વર, લક્ષ્મીપતિ, ભગવાન, યોગેશ્વરેશ્વર, આત્મારામ, મન્મથ વગેરે શબ્દો આવ્યા છે, જેનાથી કોઈને કોઈ ભ્રમ ન થઈ જાય. જ્યારે ગોપીઓ શ્રી કૃષ્ણની વંશીધ્વનિ સાંભળીને વનમાં જવા લાગી હતી ત્યારે એમના સગા સંબંધી એમને રોકવાની જતા રોક્યા હતા. રાતના પોતાની બાલિકાઓને ભલા કોણ બહાર જવા દે, છતાં પણ ચાલી ગઈ અને એનાથી ઘરવાળાઓને કોઈ પ્રકારની અપ્રસન્નતા ના થઈ. ન તો શ્રી કૃષ્ણ પર કે ગોપીઓ પર કોઈ પ્રકારનું લાંછન એમણે લગાડ્યું. એમનો શ્રી કૃષ્ણ પર, ગોપીઓ પર વિશ્વાસ હતો અને એમના બાળપણની રમતોથી પરિચિત હતા. એમને તેવું જણાયું કે ગોપીઓ મારી પાસે જ છે. આનાથી બે પ્રકારે સમજી શકાય છે આ વસ્તુને. એક તો એ કે શ્રી કૃષ્ણ પ્રત્યે એમનો એટલો વિશ્વાસ હતો કે શ્રી કૃષ્ણ પાસે ગોપીઓ રહે તો પોતાની પાસે જ છે. બરાબર, પોતાની પાસે જ છે એવું લાગ્યું એટલે શું કે એઝ સેફ એઝ દે આર વિથ અસ. કૃષ્ણ પાસે બસ કોણ ક્યાં છે, એ કૃષ્ણ છે ત્યાં, પછી ચિંતા નથી. ભલે આપણે એવું કહેતા હોઈએ છીએ કે અમુક માણસને ઘેર ગયા છે, અમુક વ્યક્તિ જોડે છે, અમુક છે તો ચિંતા નથી, અને નહીતર બીજું થાય બીજા સ્વરૂપે અહીંયા છે. આ તો માનવી દૃષ્ટિ છે. બીજી દૃષ્ટિ એ છે કે શ્રી કૃષ્ણ યોગમાં એ વ્યવસ્થા કરી હતી કે ગોપીઓની ઘરમાં જોતા હતા. કોઈ પણ દૃષ્ટિથી રાસલીલા દૂષિત પ્રસંગ નથી, બલકે અધિકારી પુરુષો માટે સંપૂર્ણ મનોમળને નષ્ટ કરનાર છે. રાસલીલાના અંતમાં કહેવામાં આવ્યું છે કે જે પુરુષ શ્રદ્ધા ભક્તિપૂર્વક રાસલીલાના શ્રવણને વર્ણન કરે છે એના હૃદયના રોગ, કામ ઝડપથી નષ્ટ થઈ જાય છે અને એને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થાય છે. ભાગવતમાં અનેક સ્થાન પર એવું વર્ણન આવ્યું છે કે ભગવાનની માયાનું વર્ણન જે કરે છે એ માયાથી મુક્ત થઈ જાય છે. જે ભગવાનના કામ જોઈને વર્ણન કરે છે, કામ પર વિજય પ્રાપ્ત કરે છે. એટલે પરીક્ષિત પોતાના પ્રશ્નોમાં જે શંકાઓ કરી હતી એમના ઉત્તર પ્રશ્નોના અનુરૂપ જ અધ્યાય 29 શ્લોક 13 થી 16 અને અધ્યાય 33 શ્લોક 30 થી 37 સુખદેવ મહારાજે આપ્યા છે. આ ઉત્તરથી શંકાઓ તો હટી ગઈ છે, પણ ભગવાનની દિવ્ય લીલાનું રહસ્ય નથી ખુલી શકતું. સંભવતઃ એ રહસ્યને ગુપ્ત રાખવાને માટે જ 33મા અધ્યાયમાં રાસલીલા પ્રસંગ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. વસ્તુતઃ આ લીલાના ગૂઢ રહસ્યની પ્રાકૃત જગતમાં વ્યાખ્યા કરી શકાય એવી નથી, કારણ કે આ એ જગતની ક્રીડા જ નથી. આ દિવ્ય આનંદમય રસમય રાજ્યની ચમત્કારમય લીલા છે, જેના શ્રવણ અને દર્શનને માટે બ્રહ્મોસ મુનિગણો પણ સદા ઉત્કંઠિત રહે છે. કેટલાક લોકો આ લીલા પ્રસંગને ભાગવતમાં ક્ષેપક માને છે, એ વાસ્તવમાં દુરાગ્રહ કરે છે, કારણ કે પ્રાચીનથી પ્રાચીન બધી જ કૃતિઓમાં આ પ્રસંગ મળે છે. જરા વિચાર કરીને જોવાથી સર્વત્ર સુસંગત અને નિર્દોષ પ્રતીત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કૃપા કરીને એવી નિર્મળ બુદ્ધિ આપે જેથી આપણે લોકો એનું કંઈક રહસ્ય સમજવામાં સમર્થ થઈ શકીએ. ભગવાનના દિવ્ય લીલાનું વર્ણનનું પ્રયોજન એ છે કે જીવ ગોપીઓના અહેતુક પ્રેમને જે શ્રી કૃષ્ણને સુખ પહોંચાડવાને માટે જ હતો સ્મરણ કરે અને એના દ્વારા ભગવાનના રસમય દિવ્ય લીલા લોકમાં ભગવાનના અનંત પ્રેમનો અનુભવ કરે. આપણે રાસલીલાનું અધ્યયન કરતી વખતે કોઈ પ્રકારની શંકા ન કરીને આ ભાવને જગાવી રાખવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાસ બિહારી ભગવાન કી જય. ગોપીજન વલ્લભ બાલકૃષ્ણ લાલ કી જય.
ચાલો પછી આપણે આજે ભાગવત વાંચી લઈએ પછી જોઈએ છીએ.